હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ડેલ્ટા ઈ હબના બ્યુટીફુલ પ્લેટફોર્મ ઉપર કે જ્યાં આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાયના દાખલાઓ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. જી હા, તો અગેન કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા સીધા જે છે એ આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. અગેન સોલ્યુશન કરાવતા પહેલા એક સિમ્પલ નોટ છે કે હું અહીંયા તમારા કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવવા માટે છું. કેલ્ક્યુલેશન્સ ઇઝ અપ ટુ યુ ગાઈઝ. ચલો ડન, ઠીક છે. કારણ કે કેલ્ક્યુલેશનની અંદર ટાઈમ વેસ્ટ નહીં કરીએ. આપણો મોટો છે કે નાના અને શોર્ટ વિડીયોની અંદર ઓછા ટાઈમમાં વધારે ઇન્ફોર્મેશન, વધારે ભણવાનું અને ઝડપથી તમારો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના થવો જોઈએ. ચલો ડન. તો તમારા સ્વાધ્યાયના પહેલા જ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો કોઈ પણ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે અને આપેલી રાશિઓ ધન ઋણ કાળજીપૂર્વક તમે મને સમજાવો. તો પેલી વસ્તુ સમજી લો કે કાર્ય અદિશ રાશિ હોવા છતાં પણ ધન ઋણ અને શૂન્ય હોઈ શકે છે. કેમ? કારણ કે સર કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિઓ છે. એમ છતાં જ્યારે કાર્યની વિશે વાત થાય છે ત્યારે બંને ભૌતિક રાશિઓ એકબીજાની જ દિશામાં છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં છે કે તમે બળ તો લગાડો છો પણ સ્થાનાંતર થતું નથી, અથવા તો બળ અને સ્થાનાંતર બંને 90 ડિગ્રીએ છે. આ જે વસ્તુઓ છે ને એના ઉપરથી કાર્યની જે ચિહ્ન છે એ નક્કી થાય છે. ચલો ડન, ક્લિયર છે. તો સૌથી પહેલું સમજી લો કે દોરડા વડે બાંધેલી એક ડોર કૂવામાંથી જ્યારે બહાર કાઢવામાં આવે ત્યારે માણસ વડે થતું કાર્ય. અહીંયા એક વસ્તુ બહુ સાદી સિમ્પલ રીતે કહી દીધેલી છે કે તમારું જે કાર્ય જે છે એ કાર્ય બહાર કાઢતા માણસ વડે થતું કાર્ય. હવે ઓબ્વિયસ છે ને કે માણસ જ્યારે ખેંચીને કૂવામાંથી ડોલ બહાર કાઢતું હોય, બરાબર છે, તો ડોલ ઉપર જ આવતી હશે. તો માણસે જે દિશામાં બળ લગાડ્યું એ દિશામાં ડોલનું સ્થાનાંતર થતું હશે. તો આ કાર્ય જે છે એ કેવું આવશે? તો કે ધન આવશે. હવે એની જ રીતે ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ભાઈ ગુરુત્વાકર્ષણ બળ ઓલવેઝ નીચેની બાજુએ લાગતું હોય, બરાબર. તો નીચેની બાજુએ બળ લાગે, ઉપરની બાજુએ સ્થાનાંતર થાય. તો આવા કિસ્સામાં આ કાર્ય જે છે એ કેવું આવશે? તો કે ઋણ આવી જશે. ચલો ડન. હવે સમતલ રસ્તા પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થતું કાર્ય. અમુક વસ્તુ હું તમને સમજાવી દઉં, હેશટેગ આપી દઉં. કેવું હેશટેગ? તો કે તમને જયારે અહીંયા એવું લખવામાં આવે ને કે ઘર્ષણ બળ, બરાબર, અથવા તમને એવું લખવામાં આવે કે અવરોધક બળ, બરાબર, આ બધા પ્રકારના જે બળો છે ને એના વડે થતું કાર્ય હંમેશા કેવું લઈ લેવાનું? તો કે ઋણ લઈ લેવાનું, બરાબર છે. કારણ કે ઓબ્વિયસ છે ને કે જે દિશામાં સ્થાનાંતર હશે ને વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હશે. તો આના વડે થતું કાર્ય, અગેન આ કાર્ય કેવું આવશે? તો કે એ કાર્ય આવી જશે ઋણ. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. એ પછી તમને એવું કીધું ખરબચડા સંક્ષિપ્ત સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલા બળ વડે થતું કાર્ય. ઘણા લોકોને આવો કોન્સેપ્ટ હોય છે, ઘણા લોકોને શીખવાડેલું હોય છે કે ભાઈ તમે એક વસ્તુ સમજી લો કે તમારે જ્યારે ઘર્ષણ બળ આવે અથવા તો તમારે જ્યારે કાર્ય શોધવાનું આવે ને, બરાબર, તો કાર્ય W બરાબર તમારે લખવાનું બળ ગુણ્યા સ્થાનાંતર, અને બળ બરાબર આવશે M ઇન્ટુ A ઇન્ટુ સ્થાનાંતર, બરાબર. તમારો વેગ જ્યારે અચળ હોય અથવા તમારો વેગ જે છે એ શૂન્ય હોય ત્યારે તમારો પ્રવેગ જે છે બાય ડિફોલ્ટ કેવો થઈ જતો? ઝીરો થઈ જતો હોય. અને આ ઝીરો હોવાને કારણે અહીંયા આ બંને કિસ્સાની અંદર થતું કાર્ય W બરાબર શું થઈ જાય? ઝીરો. આવું ઘણી વખત શીખવાડવામાં આવ્યું છે અને આ ખોટું પણ નથી, પણ સમજો એક વસ્તુ અહીંયા બહુ વ્યવસ્થિત. તમે કહેશો કે સર અહીંયા સમાન વેગ આવી ગયો, તો સમાન વેગ એટલે વેગ અચળ ને વેગ અચળ એટલે પ્રવેગ ઝીરો ને પ્રવેગ ઝીરો એટલે થતું કાર્ય ઝીરો. પણ ના, એવું નથી ગાઈઝ, સમજી લેજો. આ જ તો ખૂબી છે ને. અહીંયા તમે જે વિડીયો જોવો છો ને એની આ તો ખૂબી છે કે હું તમને અહીંયા બધા જ પ્રકારના પેરામીટર્સ, બધા જ પ્રકારના કિસ્સાઓ વ્યવસ્થિત શાંતિથી સમજાવું છું, બરાબર છે. તો જુઓ, સમાન વેગ છે પણ તમને એવી કોઈ દિવસ એવી તો ખબર પડે ને કે તમે જ્યારે સાયકલ લઈને નીકળો છો અથવા તો કોઈ પણ બાઇક કે કાર લઈને નીકળો છો, તમે નક્કી કર્યું કે ભાઈ આજે તમારે મસ્ત ટહેલવું જ છે, બરાબર. એટલે તમે મસ્ત ધીમે ધીમે સાયકલ સપોઝ 10 કે 15 ની સ્પીડ ઉપર લઈને આવી ગયા. હવે તમારે 15 ની સ્પીડ જાળવી રાખવી છે તો તમારે શું બળ લગાડવાનું બંધ કરી દેવું જોઈએ? પેડલ નહીં મારો તો પણ એ 15 ની સ્પીડ અચળ જળવાઈ રહેશે? તો કે ના સર પેડલ તો મારવા પડે ને. તો હું તમને એ તો સમજાવું છું કે તમારે પેડલ મારવા પડશે, ધેટ મીન્સ તમારે બળ લગાડવું પડશે. તો તમારા બળ વડે સાયકલ જે દિશામાં જાય છે એ જ દિશામાં ગતિ કરશે. તો તમારા બળ વડે જે સમાન વેગ જે છે ને એ જાળવી રાખવા માટે પણ
કાર્ય કરવું પડશે અને એ કાર્ય કેવું આવશે? ધન આવશે. બરાબર. કારણ કે ઘર્ષણ બળ વડે જે કાર્ય થાય છે, બરાબર, એ તો વિરુદ્ધ દિશામાં થાય જ છે. તમે સાયકલને અચળ ઝડપે ચલાવો, પ્રવેગી ગતિ કરાવો કે પ્રતિ પ્રવેગી કરાવો કે કંઈ પણ કરો, ઘર્ષણ બળ વડે કાર્ય તો થવાનું અને હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં થવાનું. તો તમારે એ કાર્યને અથવા તો એ ઘર્ષણ બળને સંતોલવા માટે પણ બળ તો લગાડવું જ પડશે ને. બરાબર. તો આ કોન્સેપ્ટ આમ જોવા જાવ તો સાચો, પણ કોની માટે? લીસી સપાટી માટે સાચો. જો તમને એવું કીધું હોય કે સાયકલ લીસી સપાટી પર ચાલે છે તો 100% આ કોન્સેપ્ટ સાચો, તો તમારે કોઈ પણ પ્રકારનું બળ લગાડવું પડે નહીં. પણ અહીંયા કોઈ એવો ઉલ્લેખ કરેલો નથી કે ઘર્ષણ રહિત સપાટી કે લીસી સપાટી, આવું કાંઈ બી. તો તમારા માટે આ જે કાર્ય જે છે, આ કાર્ય કેવું આવશે? તો કે આ કાર્ય આવી જશે ધન. ચલો ડન. હવે દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાનું અગેન અવરોધક બળ આવી ગયું. હવે અવરોધક બળ કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય આપણે પહેલા જ કહી દીધું, કેવું આવશે? તો કે આ કાર્ય આવી જશે ઋણ. તો આઈ હોપ કે તમારા આ ક્વેશ્ચન ઉપરથી કાર્ય ધન, ઋણ અને શૂન્ય ના કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા. ચલો ડન છે, ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે. હા, ઓકે. ચલો એના પછીના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો પ્રારંભમાં સ્થિર રહેલા 2 કિલોગ્રામ દળના એક પદાર્થ પર કેટલા ન્યૂટનનું બળ લાગે છે? તો કે 7 ન્યૂટનનું અહીંયા બાહ્ય બળ લાગે છે. બરાબર. અને ઘર્ષણાંક તમને આપી દીધો છે 0.1 સાથે ગતિ કરે છે. ધેટ મીન્સ કે એના ઉપર જે છે એ ઘર્ષણ બળ F તો લાગતું જ હશે. ચલો ડન. અને F ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે એ છે મ્યુએસ ઇન્ટુ n, અને મ્યુએસ ઇન્ટુ n બરાબર આપણે શું લખી શકાય? તો કે m ઇન્ટુ g લખી શકાય. બરાબર છે. તો તમને લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં કાર્ય, પરિણામી બળ વડે 10 સેકન્ડમાં કાર્ય, ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં કાર્ય, અને 10 સેકન્ડમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર અથવા ગતિ ઉર્જા શોધવાની કીધી છે. બરાબર છે. બધું 10 સેકન્ડ માટે કીધું છે અને બધા માટે તમને કાર્ય કીધું છે અને ગતિ ઉર્જા કીધી છે. હવે લોજિકલી જો તમે કોન્સેપ્ટ ચલાવો ને, બરાબર, તો તમારો કોન્સેપ્ટ કંઈક આવો લાગવો જોઈએ કે ભાઈ કાર્ય કીધું તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર થાય. બરાબર છે. આટલી વસ્તુ તો બધાને ખબર છે. હવે બળ ગુણ્યા જ્યારે સ્થાનાંતર થાય તો બળ બરાબર શું લખી શકાય? તો કે બળ બરાબર લખી શકાય F ઇઝ ઇક્વલ ટુ ma ઇન્ટુ x, આવું લખી શકાય. તો સૌથી પહેલા લોજિકલી તો મારે છે ને પ્રવેગની જરૂર પડે. બરાબર છે. અને પ્રવેગની જરૂર પડે અને બીજું તમને લાસ્ટમાં તમને કીધું છે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો બીજી વસ્તુ જે મારે જરૂર પડશે ને, એ મારે વેગની જરૂર પડશે. કઈ જરૂર પડશે? વેગની જરૂર પડશે. તો એક મારે પ્રવેગ શોધવો જોઈએ ને એક મારે વેગ શોધવો જોઈએ. પણ તમને એક વસ્તુ એવી ખબર પડવી જોઈએ કે સર પ્રવેગ તો છે ને, બરાબર, એ કોઈ એક બળ વડે લાગતા કાર્ય અથવા તો એક બળ વડે જ્યારે ઉત્પન્ન થાય એવું ના હોય. પ્રવેગ તો કેવી રીતે ઉત્પન્ન થતો હશે? જે તમારો પરિણામી પ્રવેગ શોધવાનો હશે. સર હજી ખબર ના પડી. પરિણામી પ્રવેગને તમે બધું શું બોલો ને એ કઈ ખબર નહીં પડતી. બરાબર. જો હું તને એક વસ્તુ સમજાવું. એક વસ્તુ બહુ સાદી સિમ્પલ છે કે તમારી પાસે અહીંયા કોઈ પણ m દળનો એક પદાર્થ, એટલે કે અહીંયા m તમને આપી દીધું છે 2 કિલોગ્રામ દળ. તો હું સીધી સિમ્પલ રીતે હું અહીંયા એક 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ કે એક સપાટી ઉપર રાખેલો છે એ હું દર્શાવું. બરાબર છે. આ તમારો પદાર્થ જે છે એ કેટલો છે? તો કે 2 kg દળનો પદાર્થ છે. હવે 2 kg દળના પદાર્થ ઉપર તમે જે બળ લગાડો છો એ બળ કેટલું લગાડો છો? તો કે સર અમે અહીંયા F ઇઝ ઇક્વલ ટુ 7 ન્યૂટનનું બળ બહારની તરફ લગાડીએ છીએ. પણ તમને સાથે સાથે એવી તો ખબર પડવી જોઈએ ને કે આ બળની સાથે સાથે બીજું જે છે એ કયું બળ લાગતું હશે? તો કે આ બાજુની સાઈડ ઘર્ષણ બળ F પણ લાગતું હશે. હવે પરિણામી બાહ્ય બળ અને ઘર્ષણ બળ, આ બંનેના પરિણામી જે બળ લાગશે એ બળની અસર હેઠળ પદાર્થ પ્રવેગી ગતિ કરશે. ફરી વાર કહું છું, બાહ્ય બળ અને ઘર્ષણ બળ, આ જે બંને બળો લાગે છે એ બંને બળોના પરિણામી બળની અસર હેઠળ પદાર્થ પ્રવેગી ગતિ કરશે. તો પ્રવેગ માટે મારે બાહ્ય બળ અને ઘર્ષણ બળનું પરિણામી મૂલ્ય શોધવું પડશે. હવે ખબર પડે છે, ધીમે ધીમે હવે ખબર પડે છે કે પ્રવેગ એ માટે મારે કયું બળ લગાડવું, કયું બળ જોઈશે. મારે ખાલી 7 ન્યૂટન બળથી નહીં ચાલે, મારે માત્ર ઘર્ષણ બળથી પણ નહીં ચાલે. તો આ બંને બળોના પરિણામી બળ એટલે કે સૌથી પહેલા તો મારે આ F નું મૂલ્ય શોધવું પડશે. તો F ઇઝ ઇક્વલ ટુ શું કરીશ? F ઇઝ ઇક્વલ ટુ કરીશ મ્યુ S ઇન્ટુ n. અચ્છા, ગતિ જ કરે છે તો ગતિ ઘર્ષણાંક આપ્યો છે તો આપણે સાદી સિમ્પલ રીતે S નહીં લઈએ, ખાલી આપણે એનો ગતિ ઘર્ષણાંક મ્યુ K લઈ લઈએ. ચલો ડન. તો અહીંયા આપણે લખવું પડશે મ્યુ K ઇન્ટુ m ઇન્ટુ g, જેની કિંમત મ્યુ K ની કિંમત કેટલી આપી દીધી? તો કે 0.1 ઇન્ટુ દળ કેટલું આપી દીધું? 2, અને એને ગુણ્યા તમે સીધું સિમ્પલ રીતે અહીંયા 10 લઈ લો
બરાબર છે. તો આ તમને જે છે એ 2 ન્યૂટન એ તમારો સીધો સિમ્પલ જવાબ આવી જશે. ચલો ડન. આમ તો એમણે એટલું જ લીધેલું હોવું જોઈએ, કારણ કે નહીંતર પછી જવાબમાં ફેરફાર થઈ જશે. એટલે તમારે જે છે એ શું લેવું જોઈએ, તો કે આપણે જોઈએ જ લઈએ ને સાથે સાથે, કારણ કે હા, તો તમારું અચ્છા 9.8 લીધું છે. 9.8 લીધું છે તો તમારે અહીંયા જવાબ જે છે એ શું આવી જશે, તો કે પહેલા તો આ સુધારો કરી દઈએ ને, શું આવશે 9.8. તો એ જવાબ તમારી પાસે આવી જશે શું આવી જશે 1.96 ન્યૂટન જેટલો જવાબ આવી જશે. ચલો ડન. અને હવે આપણે પરિણામી બળ માટે જો કાર્ય શોધીએ, સમજી લેજો બહુ વ્યવસ્થિત, બરાબર. તમારે પરિણામી બળ જોતું હોય, પરિણામી બળ, આ પરિણામી બળને આપણે F ડેશ કહી દઈએ કે જેથી કરીને આપણે ગણતરી કરવામાં સરળતા રહે. તો બાહ્ય બળ F માઇનસ F કરો એટલે 7 માઇનસ 1.96 કરી દો, બરાબર. તો તમારો જવાબ જે છે એ પરિણામી બળનો જવાબ આવી જવાનો છે 5.04 ન્યૂટન. ચલો ડન. તો તમને પરિણામી બળ મળી ગયું. હવે બીજી એક વસ્તુ મેં તમને શોધવાની કીધી હતી, પ્રવેગ. તો પ્રવેગ માટે શું કરશો, તો કે પ્રવેગ માટે તમારે લેવું જોશે પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ A. તો A ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, F ડેશ બાય M. F ડેશ કેટલો આવી ગયો, તો કે F ડેશ તમારી પાસે આવી ગયો 5.04 બાય M, એટલે એ આવી ગયો 2 kg. તો એ તમારી પાસે જવાબ આવી જશે 2.54 kg ક્યાં આવે ન્યૂટન. એ આવી જશે તમારી પાસે મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ આવી જશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે તમારે વેગ શોધવો છે, તો બોલો વેગ માટે શું કરશું, બોલો વેગ માટે શું કરશું, તો કે સર હવે અમને ખબર પડે કે વેગ v ઇઝ ઇક્વલ ટુ કરશું v0 પ્લસ at, બરાબર. અને ઓબ્વિયસ છે કે પદાર્થ જે છે એ શરૂઆતમાં કેવો હશે, એકદમ સ્થિર હશે. તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at કરશું તો તમારો વેગ જે છે એ તમને મળી જવાનો છે કેટલો, તો કે v0 પ્લસ at, એની કિંમત ખબર, t ની કિંમત ખબર છે, તો આ આવી જશે 25.4 મીટર પર સેકન્ડ નો વેગ આવી જશે. ચલો ડન. ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના બોલી જા. હવે બધી જ વાત સાચી સર, પણ તમને એવી ખબર પડવી જોઈએ કે 10 સેકન્ડમાં થતું કાર્ય બરાબર શું થાય, બળ ગુણ્યા સ્થાનાંતર. તો તમારે સ્થાનાંતર પણ શોધવું પડશે ને, અને એ પણ સ્થાનાંતર કેટલી વારમાં, તો કે 10 સેકન્ડ. અગેન અહીંયા પણ 10 સેકન્ડ, અગેન અહીંયા પણ કેટલું 10 સેકન્ડ, અહીંયા પણ કેટલું 10 સેકન્ડ. તો બસ સ્થાનાંતરનું સીધું સૂત્ર લાગુ પાડી દો ને. સ્થાનાંતર માટે શું કરશો, તો કે સ્થાનાંતર માટે સર અમે કરશું x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 a t નો સ્ક્વેર. પ્રવેગ કેટલો લઈ લો 2.4, બરાબર. 2.54 લઈ લો, અને સોરી સમય કેટલો લઈ લો 10 સેકન્ડ, એટલે 10 નો વર્ગ 4 થઈ જાય. તો તમારી માટે જે સ્થાનાંતર મળવાનું છે એ સ્થાનાંતર મળવાનું છે 126 મીટર. યસ, 126 મીટર જેટલું સ્થાનાંતર મળવાનું છે. દાખલો તો હજી શરૂ જ નથી થયો, અને દાખલાની શરૂઆત કરતા પહેલા જ આપણે આટલી વસ્તુઓ શોધી. તમે બહુ વ્યવસ્થિત સમજી લો. હવે જે દાખલો ઉડશે ને એ એકદમ સરળતાથી ઉડી જશે. હવે તો હું તમને ખાલી એમનેમ સમજાવી દઈશ ને તો પણ આવડશે. જુઓ, અગેન હું કહું છું, લગાડેલા બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય, બરાબર. હવે જુઓ કાર્ય બરાબર શું થાય, બળ ગુણ્યા સ્થાનાંતર. તો જુઓ તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ તમારે બળ લઈ લેવાનું 7 ન્યૂટન અને સ્થાનાંતર લઈ લેવાનું 126. તો 7 ગુણ્યા 126 કરશો ને એટલે તમારો સીધો જવાબ પહેલો આવી જશે, બરાબર છે. તો બળ વડે થતું કાર્ય એટલે 7 ગુણ્યા 126, તો તમારો સીધો આન્સર આવી જશે. બીજું 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થતું કાર્ય. ભાઈ પરિણામી બળ અગેન હું કહું છું કેટલું હતું, તો કે આ હતું તમારું પરિણામી બળ F ડેશ, બરાબર. આ હતું તમારું પરિણામી બળ કેટલું હતું, તો કે અહીંયા હતું તમારું આ પરિણામી બળ F ડેશ. તો એના વડે થતું કાર્ય તો હવે 5.04 ઇન્ટુ 126 કરશો તો તમને ત્રીજાનો જવાબ મળી જશે પરિણામી બળ વડે થતું કાર્ય. હવે આ બાજુ જુઓ, ઘર્ષણ બળ વડે થતું કાર્ય. તો ઘર્ષણ બળ પણ શોધેલું છે ને. ઘર્ષણ બળ કેટલું આવ્યું, તો કે ઘર્ષણ બળ હતું સર તમારી પાસે અહીંયા હતું આ F, કેટલું હતું 1.96. તો 1.96 ઇન્ટુ 126 કરશો એટલે તમને આનો જવાબ મળી જશે. કેટલું સહેલું છે, જોઈ લો. તમે એક વસ્તુ સમજો, તમે આટલી વસ્તુ મેળવી ને એ કઈ એમનેમ નહીં મેળવી. કારણ કે જો હું તમને આના વખતે મતલબ ગણાવતી વખતે મેળવતો જાત ને તો લોચો,
બરાબર. એની કરતા તમે આખી વસ્તુ બહુ વ્યવસ્થિત સમજી લો. દાખલો લેન્ધી નથી, દાખલો ખાલી સમજવાની જરૂર છે. તમને શરૂઆતમાં એવું થતું હશે સર આ બધી વસ્તુ શું કામ મેળવવી છે, પણ હવે તમને ખબર પડી ઘર્ષણ બળ વડે થતું કાર્ય તો ઘર્ષણ બળ પહેલા જ મેળવી લીધું છે, અને કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર હોય તો સ્થાનાંતર 126 ગુણ્યા 1.96 કરશો એટલે તમારો જવાબ આવી જશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જા શોધો. ભાઈ પદાર્થની ગતિ ઉર્જા એટલે ડેલ્ટા કે ને ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ માઇનસ ઇનિશિયલ. હવે ઇનિશિયલી તો પદાર્થ તો સ્થિર હતો ને, ના ખબર પડી ભાઈ. બહુ સીધી સિમ્પલ વસ્તુ છે. અરે રે આગળનો નહીં આ આવી જવું જોઈએ. યસ. તો આના માટે શું કરવાનું તો કે અહીંયા કામ કરીએ, જોઈએ તો ખરા. ચલો ગતિ ઉર્જા ડેલ્ટા કે દેખાય છે. હા ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું તો કે KF માઇનસ KI. હવે ઇનિશિયલ તો અહીંયા તો આ તો આખું નીકળી જશે ને, કારણ કે પ્રારંભિક વેગ જ 0 હતો. તો તમારે KF મેળવવા માટે શું કરશો તો કે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1/2 m VF નો સ્ક્વેર. અને બાય ડિફોલ્ટ આ જે તમને મળ્યું એ VF જ મળ્યું ને, કારણ કે તમે અહીંયા સમય કેટલો લીધો હતો તો કે 10. આ તો નીકળી ગયું હતું, તો તમે આના માટે શું કર્યું હતું કે પ્રવેગ 2.54 ઇન્ટુ શું લીધું હતું 10. તો એટલા માટે તો તમને આ મળ્યું. અને એમ દળ આપી દીધું કેટલું તો કે 2 કિલોગ્રામ. બસ ખાલી કિંમત મૂકો, આન્સર લાવો તો આ તમને પરિણામી ગતિ ઉર્જા જૂલની અંદર મળી જાય. કેટલો સહેલો દાખલો થઈ જાય, ખબર પડે છે, સમજાય છે, હા કે ના? તો પહેલામાં લગાડેલ બળ એટલે F, પછી બીજામાં ઘર્ષણ બળ સ્મોલ f, પછી F ડેશ, અને ફાઇનલી ગતિ ઉર્જા. જોઈ લો ફટાફટ, જો હું તમને લખીને આપી દઉં બરાબર, તો તમે જોઈ શકો છો કે પહેલું કાર્ય એટલે તમારા A માટે શું કરવાનું W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ X કરવાનું. બીજું ઘર્ષણ બળ વડે થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સ્મોલ f ઇન્ટુ X કરવાનું. ત્રીજું પરિણામી બળ વડે થતું કાર્ય એટલે કે F ડેશ ઇન્ટુ X કરવાનું. અને ચોથાની અંદર ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું તો કે ફાઇનલી KF માઇનસ KI ની અંદર આ નીકળી ગયું હતું. તો આ થઈ ગયું તમારી પાસે 1/2 m VF નો સ્ક્વેર, જે આપણે આગળ મેળવીને આપ્યું હતું. બસ કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ. બરાબર, આટલી જ વસ્તુ કરવાની છે, બીજી કોઈ વસ્તુ કરવાની છે નહીં. ઈઝી છે, ખબર પડે છે? હા, જો આટલી જ વસ્તુ બહુ વ્યવસ્થિત ખબર પડી ગઈ તો એક સરસ મજાની તમારા તરફથી એક કમેન્ટ આવી જવી જોઈએ. બરાબર છે, એટલે મજા આવી જાય. ચલો ડન. અને સાથે સાથે કમેન્ટ્સ કરતા જાઓ, તમારા ફ્રેન્ડ સુધી આ વસ્તુઓ શેર કરો. ચલો ડન, ક્લિયર છે? આગળ વધીએ. ઓકે, રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક પદાર્થ માટે સ્થિતિ ઉર્જાનું વિધેય તમને કંઈક આપી દેવામાં આવ્યું છે. કે અને કે ની કિંમત આપી દેવામાં આવી છે. આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે સ્થિતિ ઉર્જા, અને આમાં તમને એવું કીધું સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા. આ વસ્તુ સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને સ્થિતિ ઉર્જાનું વિધેય આપ્યું, પણ અહીંયા તમને શું આપ્યું 1 જૂલ જેટલી શું આપી દીધી કુલ ઉર્જા. કુલ ઉર્જા એટલે તમને આપી દીધી E આપી દીધી. ગતિ કરતો હોય તો તમારે આવું જે છે ને કે x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 મીટર જ હોય એ પાછો ફરવો જોઈએ. એટલે આ જે છે ને એ સાબિત કરવાનું છે. બરાબર, આ જે છે ને એ શું કરવાનું છે તો કે આ તમારે સાબિત કરવાનું છે. બરાબર, કે x બરાબર પ્લસ ઓર માઇનસ 2 મીટરથી પાછો ફરતો હશે. હવે ભાઈ જો એક વસ્તુ સમજો કે લોલક જ્યારે ગતિ કરે ને તો એવી ગતિને કહેવાય સરળ આવર્ત ગતિ. અને એના માટે અમુક એક બેઝિક નોલેજ હું તમને આપી દઉં. કેવું બેઝિક નોલેજ મારે તમને દેવું છે તો કે તમને અમુક વસ્તુનું નોલેજ હોવું જોઈએ કે આ તમારું જે સ્થાન છે ને એને x બરાબર 0 નું સ્થાન કહેવાય, અને આને આ બાજુને x બરાબર પ્લસ મહત્તમનું સ્થાન કહેવાય, અને આ બાજુને કહેવાય x બરાબર માઇનસ XM કહેવાય, એટલે ન્યૂનતમનું સ્થાન કહેવાય. મતલબ લોલક જ્યારે આવી રીતે આમ ગતિ કરે છે, આવી રીતે આમ ગતિ કરે છે, તો તમે આ બાજુ જાઓ છો બરાબર છે તો તમારું ધન સ્થાન આવે, અને આ બાજુ જાઓ છો તો તમારું ઋણ સ્થાન આવી જાય. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? તો આટલી વસ્તુ બહુ સીધી સિમ્પલ રીતે સમજાવવી જોઈએ. ઓકે, તો લોજિકલી તમને બીજું એક એવું નોલેજ હોવું જોઈએ કે જેનાથી તમને ગણતરી કરવામાં બહુ સરળતા પડશે. કેવું ખબર છે કે તમે જ્યારે આ બિંદુએ પહોંચો ને બરાબર છે, તો આ બિંદુએ તમારો વેગ હંમેશા 0 થઈ જાય, કારણ કે તો જ ત્યાંથી પાછો આવે ને. બરાબર, સેમ આ બિંદુએ પહોંચો ને ત્યારે પણ તમારો વેગ v બરાબર શું થઈ જાય 0 થઈ જાય. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે બેના અંત્ય બિંદુ પાસે વેગ 0 હોય તો સમતુલન બિંદુ કે જે x બરાબર 0 હતું ત્યાં તમારો વેગ કેવો હોય તો કે અહીંયા વેગ હોય મહત્તમ, મેક્સિમમ વેગ હોય. આ વસ્તુનું નોલેજ હોવું જ જોઈએ ભાઈ, કે અંત્ય બિંદુ પાસે વેગ 0 અને ન્યૂનતમ એટલે કે સંતુલન બિંદુ પાસે વેગ કેવો મહત્તમ થઈ જાય. બરાબર છે, અને ફરી પાછું અંત્ય બિંદુએ જાય ત્યારે વેગ 0. હવે જો આટલું નોલેજ હોય તો આના ઉપરથી આપણે થોડીક ઉર્જાઓ વિશે લખીએ. ઉર્જાઓ વિશે લખવામાં તો તમે એમ કહેશો સર હા હવે આ તો ખબર પડે ને, મને એક વાતનો જવાબ, આનો વેગ 0 તો અહીંયા ગતિ ઉર્જા કેવી હોય? અહીંયા
તમારી ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી જે છે એ કેવી હોય, 0 થઈ જાય. કાઇનેટિક એનર્જી 0 તો તમારી પોટેન્શિયલ એટલે કે સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય, મહત્તમ થઈ જાય. અને સેમ વસ્તુ અહીંયા તમારી ગતિ ઉર્જા કેવી થઈ જાય, તો કે ગતિ ઉર્જા અહીંયા 0 થઈ જાય તો તમારી પોટેન્શિયલ એનર્જી કેવી થઈ જાય, મેક્સિમમ થઈ જાય. આટલી વસ્તુ તો ખબર પડે. અરે રે હા, ઓકે, તાવળ નહીં કરવાની. ઓકે, ડન. હવે જો અહીંયા તમારી ગતિ ઉર્જા એનો વેગ જ મહત્તમ છે તો ગતિ ઉર્જા કેવી થઈ જાય, તો કે ગતિ ઉર્જા મહત્તમ થઈ જાય અને તમારી પોટેન્શિયલ એનર્જી કેવી થઈ જાય, 0 થઈ જાય. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? આટલી તમારું બેઝિક નોલેજ હોવું જોઈએ. પછી આપણે દાખલાઓ તરફ તો જઈએ છીએ, પણ પેલા લોલક માટે તમને આટલી વસ્તુ તો સમજાવી જોઈએ ને. હા, લોકો સીધું સમજાવી દે છે, બરાબર, પણ છોકરાઓને એટલી તો ખબર હોવી જોઈએ કે ભાઈ ક્યાં ગતિ ઉર્જા મહત્તમ, ક્યાં ગતિ ઉર્જા ન્યૂનતમ થવી જોઈએ. તો આ તમારું બેઝિક નોલેજ છે કે ભાઈ અહીંયા તમારી ગતિ ઉર્જા જે છે એ 0 થઈ જાય એટલે એની સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય. અને આમ બી ભાઈ કેમ આપણે જયારે ભણતા હતા કયું, તો કે કુલ ઉર્જા અથવા તો આપણે જે વસ્તુ ભણી તો એના માટે હેશટેગ આવું લખાવ્યો હતો ને, ઉર્જા સંરક્ષણના નિયમ પરથી હેશટેગ શું હતો, તો કે E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U. આ તો વસ્તુ ખબર જ હતી, પોટેન્શિયલ એનર્જી, બરાબર, પણ ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, 0 થઈ જાય ભાઈ, બરાબર. તો આ વસ્તુ જે છે એ આપણે ક્લાસરૂમ ની અંદર બહુ સારી રીતે ડિસ્કશન કરી છે, બરાબર. જેટલા લોકોને નથી ખબર એ આ ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ સ્વરૂપ છે. આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે ને આ એનું વિશિષ્ટ સ્વરૂપ છે. ચલો ડન. તો હવે આટલી વસ્તુ ખબર પડી ગઈ છે તો હવે આપણે સાબિત શું કરવાનું છે? સાબિત એવું કરવાનું છે કે તમને 1 જૂલ જેટલી કુલ ઉર્જા આપી દીધી અને તમને એવું કરી કીધું છે કે x બરાબર આ પ્લસ ઓર માઇનસ 2 મીટર, એટલે કે તમને xm ની કિંમત ઇનડાયરેક્ટલી આપી દીધી. આ -2 થશે અને આ +2 થશે. આ તમારું શું થશે, +2 મીટર થશે અને આ શું થશે, તો કે -2 મીટર થશે. તો એની પાસેથી પાછો જ ફરવો જોઈએ. હવે લોજિકલી તમે વિચાર કરો કે આ બિંદુ પાસે તમારી સ્થિતિ ઉર્જા કેવી છે, મહત્તમ છે. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે, તો કે હા સર એ તો અમને અહીં આપી દીધું. કયું આપ્યું, તો કે 1/2 kx² આપી દીધું. ચલો ડન. તો બસ ત્યાંથી ચાલુ કરશું ને, એટલી જ વસ્તુથી આપણે શરૂ કરવાના છીએ. ચલો શું લખશું, તો કે કુલ ઉર્જા હવે અંત્ય બિંદુ પાસે કુલ ઉર્જા, ગતિ ઉર્જા તો છે જ નહીં, તો કુલ ઉર્જા શું થઈ જશે, તો કે તમારી સ્થિતિ ઉર્જા થઈ જશે. ચલ, કુલ ઉર્જા કેટલી આપી દીધી, તો કે 1 જૂલ આપી દીધી, ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જા કેટલી, 1/2 kx². લોજિકલી તમને k ની કિંમત પણ આપી દેવામાં આવી, જો 0.5. તો 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 0.5 ઇન્ટુ x². અને જો તમે x ના સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવશો તો એની બરાબર આવી જશે 4. બરાબર, કેલ્ક્યુલેશન જોઈ લેજો. 2 અહીંયા છે, 2 ભાગ્યા 0.5 એટલે તમને 4 મળી જશે. તો x ની કિંમત શું મળી, x ની કિંમત મળી વર્ગમૂળ લેતા +or-2 મીટર જેટલી મળી, જે આપણે ઓલરેડી અહીંયા સાબિત કરવાનું હતું. ચલો ડન. તો આ રીતે સાબિત થાય છે. ક્લિયર છે? આ જે છે એ જ તમારી કેલ્ક્યુલેશન્સ છે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? હા કે ના બોલી જાય એક વખત. આટલી વસ્તુ ખબર પડી? હા કે ના બોલી જા. બહુ ઈઝી છે. નેક્સ્ટ. ઓકે, 4 થી પછી ડાયરેક્ટ 9મા દાખલા તરફ એટલા માટે આવીએ છીએ કારણ કે વચ્ચેના બધા જ થિયોરિટિકલ છે ગાઈઝ. તમે કોઈ બી રેફરન્સ બુક નો યુઝ કરો, એની અંદર બહુ વ્યવસ્થિત આપ્યા છે. મારે અહીંયા તમને કેલ્ક્યુલેશન્સ વાળા સમ પ્રોપરલી કરાવવા છે, તો એટલા માટે આપણે એ વસ્તુઓ સ્કીપ કરી રહ્યા છીએ. ચલો ડન. ક્લિયર છે? અને બાકી તમે સીધા સિમ્પલ લોજિકલી તમે જોશો, બરાબર, તો એ એકદમ એટલા સરળ દાખલાઓ છે અને એટલા સરળ એના કોન્સેપ્ટ છે કે તમે એક વખત વાંચશો ને તો પણ તમને આઈડિયા આવી જશે. છતાં બી જો તમને આઈડિયા ના આવે then તમને ખબર જ છે કે કોન્ટેક્ટ ક્યાં અને કેવી રીતે કરવાનો છે. ચલો ડન. ક્લિયર છે? ઓકે. તો પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. હવે સ્થિર છે ને એનો સીધો મતલબ છે કે તમે અહીંયા જે છે એ તમે એનું v0 જે છે એ 0 લઈ લેશો, બરાબર છે. અને એક પરિણામમાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. ધેટ મીન્સ કે તમને પ્રવેગ એ જે છે એ કેવો આપી દીધો, તો કે એ આપી દીધો અચળ, બરાબર. ટી સમયે મળતો પાવર કોના સમપ્રમાણમાં છે, મતલબ પાવર P ઇઝ પ્રોપોર્શનલ ટુ વોટ એ શોધવાનું છે. પણ વોટ ઇન ધ ફોર્મ ઓફ વોટ, પ્રોપોર્શનલ કોના સમપ્રમાણમાં, વોટ ઇન ધ ફોર્મ ઓફ વોટ. વાવ, સરસ. તો કે ઇન ધ ફોર્મ ઓફ ટાઈમ, સમયના ફોર્મમાં શોધવાનું છે. ચલો ડન. અને આ વસ્તુ શોધવા માટે આપણી પાસે પાવર રિલેટેડ એક મસ્ત કરીને બ્રહ્માસ્ત્ર છે. અને બ્રહ્માસ્ત્ર શું છે, તો કે સર બ્રહ્માસ્ત્ર એવું છે કે પાવર P બરાબર બળના છેદમાં સમય, કાર્યના છેદમાં સમય નહીં પણ
અહીંયા કરવાનું છે પાવર p બરાબર f ઇન્ટુ v. ઘણા લોકો કહેશે કે સર ક્યાંથી આવ્યું, તો ભાઈ જો એના માટે ફરીવાર ફટાફટ 2 જ મિનિટની અંદર તમને ડિરાઈવ કરીને આપી દો. આમ તો આવડતું હોવું જોઈએ. પાવર p ઇઝ ઇક્વલ ટુ w ના છેદમાં t, કાર્ય બરાબર થાય બળ ગુણ્યા સ્થાનાંતરના છેદમાં સમય, અને સ્થાનાંતરના છેદમાં સમય, સ્થાનાંતરના છેદમાં સમયને કહેવાય વેગ. તો આવે p ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ v. અહીંથી આવ્યું ભાઈ. ચલો ડન, ક્લિયર છે. હવે આટલી વસ્તુ જો તમને ખબર પડે તો બળ બરાબર શું લખાય? દળ ગુણ્યા પ્રવેગ, F ઇઝ ઇક્વલ ટુ ma ઇન્ટુ v. અને વેગ બરાબર શું લખાય? તો કે વેગ બરાબર લખાય a ઇન્ટુ t. ના ખબર પડી? હા, તો પ્રવેગ બરાબર લખાય વેગના છેદમાં સમય. આમાંથી વેગને સૂત્રણ કરતા બનાવી દો તો તમારી સામે છે. ચલ, આ શું લખાય? m a સ્ક્વેર ઇન્ટુ t પાવર p બરાબર. લોજિકલી જો તમને ખબર પડવી જોઈએ કે તમારી પાસે જે દળ છે, બરાબર, દળ અને પ્રવેગ આ બંને વસ્તુ કેવી આપી દીધી? તો કે આ બંને વસ્તુ તમને અચળ આપી દીધી છે. તો ઓબ્વિયસ છે ને કે અહીંયા પાવર p જે છે એ કોના સમપ્રમાણમાં થશે? સમય t ના સમપ્રમાણમાં થશે. તો તમારો જે છે એ બીજો ઓપ્શન તમારો સાચો આવી જશે. ચલો ડન, ક્લિયર છે. એકદમ ઈઝી છે, કોઈ રોકેટ સાયન્સ છે નહીં, બરાબર. આ રીતે તમે એને સોર્ટ આઉટ કરી શકો છો. ઓકે, તો આ 10મા દાખલાની અંદર તમને બાય ડિફોલ્ટ તમારો જે પાવર છે, પાવર p ઇઝ ઇક્વલ ટુ અચળ આપી દેવામાં આવ્યો છે, બરાબર છે. અચળ આપી દીધો છે કે કોઈ એક પદાર્થ અચળ પાવર સાથે, કહી દીધું ને અહીંયા કે કોઈ એક પદાર્થ અચળ પાવર સાથે ગતિ કરે છે. તો t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં છે? મતલબ અહીંયા સ્થાનાંતર શોધવાનો છે સમપ્રમાણમાં, પણ ઇન ધ ફોર્મ ઓફ ટાઈમ. ચલો ડન. તો એક વસ્તુ સમજો, જહાં સે છોડા था वहीं से शुरुआत करेंगे. હા, કેવી રીતે સર? તો કે તમે આગળના દાખલાની અંદર જુઓ તો એમાં આપણે પાવર p બરાબર અચળ એટલે પાવર p બરાબર ma સ્ક્વેર t આ વસ્તુને આપણે જે છે એ ડિરાઈવ કરીને બેઠા છીએ. ચલો ડન. તો આની અંદર આપણે ત્યાંથી જ લખવાની શરૂઆત કરશું. પાવર p ઇઝ ઇક્વલ ટુ ma સ્ક્વેર ઇન્ટુ t. હવે પાવર p અચળ, દળ અચળ અને સમયના સમપ્રમાણમાં તો શોધવાનું. તો સૌથી પહેલા તો આપણે અહીંયા એ અચળ નથી એવું કહી દીધું છે, તો એને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે p ના છેદમાં m ઇન્ટુ t, અને a નો વર્ગ છે તો આ રૂટની અંદર આવી જશે. ચલો ડન. અને હવે તમારે જે આ પ્રવેગ જે છે, આ જે પ્રવેગ જે છે, બરાબર, એ જ પ્રવેગને તમારે કયા સ્વરૂપમાં લાવવો પડશે? તો કે સ્થાનાંતરના સ્વરૂપમાં લઈને આવવો પડશે. કેવી રીતે? કારણ કે તમારે સ્થાનાંતર શોધવાનું છે ને, ઇન ધ ફોર્મ ઓફ t. તો એના માટે આપણે સીધી સિમ્પલ વસ્તુ કરશું. શું કરશું? તો કે સર એના માટે આપણે એક કામ કરીએ કે સ્થાનાંતરનું સૂત્ર લખીએ. સ્થાનાંતર x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે v નોટ t પ્લસ 1/2 a t નો સ્ક્વેર. બાય ડિફોલ્ટ અહીંયા જે છે એ પ્રારંભમાં પદાર્થ સ્થિર હશે તો v નોટ વાળી ટર્મ તો નીકળી જશે. તો અહીંયા સીધું સિમ્પલ લખીએ, x ઇઝ ઇક્વલ ટુ 1/2 એની જગ્યાએ શું લખશું? તો કે અંડર રૂટ ઓફ p ના છેદમાં શું આવશે? m ઇન્ટુ t લખશું, અને ઇન્ટુ શું આવશે? તો કે t નો સ્ક્વેર આવી જશે. ચલો ડન. હવે પાવર p અચળ, દળ અચળ, 1/2 બાય ડિફોલ્ટ અચળ. તો અહીંયા x ઇઝ પ્રોપોર્શનલ ટુ t સ્ક્વેર ના છેદમાં અંડર રૂટ ઓફ t, જેને કહેવાય t રેઝ ટુ 1/2 ઘાત કહેવાય. ચલો ડન. p અને m તો અચળ જ છે, p અને m તો અચળ જ છે. જો p અને m અચળ હોય તો સિમ્પલ લોજિકલી વિચાર કરો કે અહીંયા અંડર રૂટ ઓફ 1/t આવશે, અને t રૂટની અંદર તો t રેઝ ટુ 1/2 આવશે, 1/2 ઉપર આવી જશે. તો અહીંયા સિમ્પલી રીતે x ઇઝ પ્રોપોર્શનલ ટુ શું આવશે? 2 માંથી અડધો જશે, દોઢ વધશે, અને મમ્મીએ શીખવાડ્યું ને t બરાબર દોઢને શું કહેવાય? 3/2 કહેવાય. તો x ઇઝ પ્રોપોર્શનલ ટુ શું આવશે? t રેઝ ટુ 3/2 ઇઝ યોર આન્સર. એટલે આ આન્સર તમારો સાચો આવી જશે. ચલો ડન. તો એકદમ સરસ મજાના કોન્સેપ્ચ્યુઅલ બેઝ 2 MCQ જે છે એ તમારી સ્વાધ્યાયની અંદર જ મૂકેલા છે, જે બહુ સારા પ્રકારના MCQ કહેવાય. જોઈ લો, વ્યવસ્થિત સમજી લો. આ રીતે આપણે પાવરના કોન્સેપ્ટ લગાડવાના છીએ. ચલો ડન. ઓકે, જોઈ લો એક વખત. એના પછીના સમ તરફ જે છે એ આપણે આગળ વધીએ તો એક પદાર્થ યામક્ષ પદ્ધતિની z અક્ષ પરની ગતિ સીમિત રાખવા માટે f જેટલું બળ લગાડવામાં આવે છે. તો f બળ તમને આપી દીધું છે, i કેપ પ્લસ 2j કેપ 3k કેપ. બળ તમને અહીંયા લખી દઈએ, f ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ i કેપ પ્લસ શું આવશે? 2j કેપ પ્લસ શું આવશે? 3k કેપ. ચલો ડન. અને i j k એ અનુક્રમે x y અને z અક્ષ પરના એકમ સાથે બધાને ખબર છે. z અક્ષ પર તમને કહી દેવામાં આવ્યું છે કે z અક્ષ પર 4 મીટર જેટલું અંતર કાપવામાં આવે. મતલબ તમને અહીં અંતર x ઇઝ ઇક્વલ ટુ 4 મીટર આપી દીધું છે, પણ z અક્ષ ઉપર આપ્યું છે તો k કેપ આપ્યું છે. આ આખું મીટરમાં છે અને બળ આખું શેમાં છે? ન્યૂટનમાં છે. તો કેટલું કાર્ય કરવું પડશે? ભાઈ બહુ સીધી સિમ્પલ વસ્તુ છે કે અહીંયા કાર્ય
W બરાબર શું લખશો તો કે બળ ગુણ્યા સ્થાનાંતર લખશું, અને બળ ગુણ્યા સ્થાનાંતર લખવા માટે W ઇઝ ઇક્વલ ટુ શું લખશો F ડોટ dx અથવા x લખશું, બરાબર. હવે I અને J કેપમાં તો સ્થાનાંતર છે જ નહીં. જો સ્થાનાંતર છે જ નહીં તો આ બંનેનું કંઈ કામ નથી. તો આપણે માત્ર ને માત્ર એનો Z અક્ષ અથવા તો Z યામ જ જે છે એ આપણે કેલ્ક્યુલેશનમાં લેશું. તો 4 તેરીને 12, તો અહીંયા 12 અને k કેપ ડોટ k કેપ 1 થાય. હવે એવી ખબર પડવી જોઈએ સદિશોના અદિશ અને સદિશ ગુણાકારો બહુ વ્યવસ્થિત સમજાવેલા છે. જો હજી ન ખબર પડતી હોય તો આપણી પ્લેલિસ્ટ ની અંદર એના વિડીયોઝ છે જ, બરાબર. સદિશોનો ક્રોસ અને ડોટ ગુણાકાર જોઈ લેવાનો. k ડોટ k શું થઈ જાય 1 થઈ જાય, તો અહીંયા માત્ર ને માત્ર 12 જૂલ જે છે એ કાર્ય આવશે. ચલો ડન, ક્લિયર છે. બહુ સાદો સિમ્પલ દાખલો હતો. એના પછીના દાખલા તરફ ફટાફટ આગળ વધીએ. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની હાજરી જોવા મળે છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપી દીધી છે. મતલબ અહીંયા તમને સૌથી પહેલા ડેટા કલેક્શન કરતા જઈએ તો કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન આપી દેવામાં આવી છે. કેટલી? તો કે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દેવામાં આવી છે. પ્રોટોનની ગતિ ઉર્જા આપી દેવામાં આવી છે k ઓફ p ઇઝ ઇક્વલ ટુ કેટલી? તો કે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. keV ને વંચાય કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ વંચાય, બરાબર. તો બંનેમાંથી કોણ ઝડપી હશે, પ્રોટોન કે ઇલેક્ટ્રોન? અને ઝડપનો ગુણોત્તર મેળવવાનો કીધો છે, બરાબર. તો ઝડપનો ગુણોત્તર એટલે આપણે સીધું સિમ્પલ VE અપોન VP આ લખીને આપણે ક્વેશ્ચન માર્ક કરી દઈએ, બરાબર. જો બીજું તમને કઈ ખબર પડે કે ના પડે, પણ તમને એવી ખબર પડવી જોઈએ કે ગતિ ઉર્જા આપી છે, તો સૌથી પહેલા તો હું ગતિ ઉર્જાનું સમીકરણ લખું. હવે જો તમે ગતિ ઉર્જાનું સમીકરણ લખો છો તો અહીંયા શું આવશે? ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², અને v ને સૂત્રનો કરતા બનાવીએ તો v ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2k/m, અને એ બી શું આવશે? અંડર રૂટ ની અંદર આવી જશે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. 2k/m એ બી શું આવી જશે? અંડર રૂટ ની અંદર આવી જશે. ચલો આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. તો આટલી વસ્તુ સમજાય છે તો તમને હવે એવી ખબર પડે કે અહીંયા વેગ જે છે એ અંડર રૂટ ઓફ 2 × k/m ના સમપ્રમાણમાં હશે. તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે? તો કે માત્ર ને માત્ર તમારે અહીંયા જે છે એ માત્ર VE અને PE નો ગુણોત્તર લેવાનો છે. તો જુઓ તો VE/VP. ચાલ ઇલેક્ટ્રોન માટેની વાત કરીએ તો આપણે એ લખશું અંડર રૂટ ઓફ 2k ઇલેક્ટ્રોન બાય માસ ઓફ ઇલેક્ટ્રોન ME, જોઈ લે, k/m, અને ઇન્ટુ P જે છે એના છેદમાં છે તો આખો ગુણોત્તર વ્યસ્ત એટલે કે ઉલટાઈ જશે, એટલે MP ના છેદમાં 2kP આવું આવી જશે. ચલો ડન, ક્લિયર છે. હવે સિમ્પલ લોજિકલી વિચાર કરો ને તો તમને અહીંયા બધી જ વસ્તુ આપી દેવામાં આવી છે. 2 બરાબર ke કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન કેટલું? તો કે 10. તમે કહેશો કે સર કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ નહીં કરવાનું. ભાઈ છેદમાં પણ અહીંયા પ્રોટોનની હમણાં કાઇનેટિક એનર્જી લખો, કિલો આમ બી કેન્સલ થઈ જવાના છે, બરાબર. માસ ઓફ ઇલેક્ટ્રોન તમને હાલ આપી દેવામાં આવ્યું છે, પણ તમે 12th માં આ વસ્તુ યાદ રાખશો. 9.1 × 10⁻31 kg ઇન્ટુ માસ ઓફ પ્રોટોન 1.6 × 10⁻27 kg આપી દીધું હશે અહીંયા. હા જો છે ને, બરાબર. અને છેદમાં કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન બોલ શું આવશે? 2 × 100. ચલ આટલાનું સાદું રૂપ આપીશ, બરાબર. તો તને લોજિકલી આ બંને વસ્તુઓ જે છે, બરાબર છે, એ બંને વસ્તુઓ માટે તને જે છે એ શું મળી જવાનું છે? તો કે આનો જવાબ તમારી પાસે આવી જવાનો છે 13.54, બરાબર. આ તને શું મળ્યું? આ મળ્યું VE અપોન VP મળ્યું, અને જો VE ને સૂત્રનો કરતા બનાવી દે તો એ 13.54 ગણો વધારે ઝડપી હશે પ્રોટોનની સ્પીડ કરતા. આ રીતે દાખલો મળે. ચલો ડન, ક્લિયર છે. હા, અગેન કોન્સેપ્ચ્યુઅલ બેઝ દાખલો છે, કઈ બહુ મોટું રોકેટ સાયન્સ છે નહીં, એકદમ ઈઝી છે. ચલ આગળ વધીએ આપણે. તો તમને અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બરાબર, એકદમ ઇમ્પોર્ટન્ટ. 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટરની ઊંચાઈથી જમીન પર પડે છે. આ ઘટનામાં પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત કરે. હવે અડધી ઊંચાઈ એટલે કેટલું આવશે? તો કે અહીંયા આવી જશે 250 મીટર આવી જશે. પ્રાપ્ત કરે, બરાબર છે, ત્યાં સુધી પડે છે, ત્યાં પછી તે અંતિમ ટર્મિનલ ઝડપ એટલે આ ઝડપ હંમેશા કેવી હશે? અચળ. આટલી જ ઝડપે એ છેક જમીન સુધી પડશે, બરાબર. કોઈ એક વરસાદનું આવું તો થાય નહીં, પણ હવે આ લોકોએ સ્પેશિયલ કેસની અંદર કહી દીધું છે, તો એના માટે આપણે શું કરશું? તો કે આપણે થોડુંક લોજિકલી અને કોન્સેપ્ટ જે છે એવો વિચારશું કે કોઈ એક વરસાદનું ટીપું ઉપરથી નીચે પડી રહ્યું છે, અડધી ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યાં સુધી એ ગુરુત્વ બળની અસર હેઠળ પ્રવેગી ગતિ કરશે, પછી અહીંથી એનો વેગ અચળ થઈ જશે.
અને એ અચળ વેગે છેક જમીન સુધી નીચે સુધી પડશે. બરાબર, એ જે વેગ અચળ થવાની ઘટના છે ને એને ટર્મિનલ વેગ તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. તો સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધવાનું કીધું. જો ભાઈ, એક વસ્તુ તો બહુ સીધી સિમ્પલ છે કે પ્રથમ અડધા ભાગ અને બીજો અડધો ભાગ એ બધી વાત પછીની છે. પહેલા વસ્તુ એવું સમજો કે સૌથી પહેલા તો ગુરુત્વ બળ વડે થતું કાર્ય અહીંયા કેટલું હશે, તો કે સ્થિતિ ઉર્જા છે, એટલે W = mgh સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. હવે આ બધામાં સૌથી પહેલા તો દળ શોધવું ને એ જ માથાનો દુખાવો છે, કારણ કે દળ તો આપ્યું નથી સાહેબ. તમને શું આપ્યું છે? તમને માત્ર 2 મિલીમીટર ત્રિજ્યા, એટલે કે તમને માત્ર r ની કિંમત આપેલી છે. બરાબર, આના પરથી દળ કેવી રીતે શોધવું ને એ હું તમને શીખવાડું છું. બહુ વ્યવસ્થિત અને શાંતિથી તમે માત્ર જોઈ લેજો. મમ્મીએ એવું શીખવાડ્યું હતું કે ઘનતા બરાબર શું લખાય? દળના છેદમાં કદ લખાય. એનો મતલબ ρ = m/v લખાય, અને v પાણીનું ટીપું ગોળ જ હોય, હા, એવી તો ખબર પડવી જોઈએ. તો આના માટે લખાય m ના છેદમાં v એટલે 4/3 πr નો ક્યુબ લખાય. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. જે r શું છે? r તો ત્રિજ્યા છે. તો તમે હવે m ને સૂત્રનો કરતા બનાવો તો m = શું લખાય? તો કે ઘનતા ρ ઇન્ટુ શું આવશે? તો કે ઇન્ટુ આવશે 4/3 πr નો ઘન. આના ઉપરથી સૌથી પહેલા દળ તમે કિલોગ્રામ ની અંદર મેળવી લેજો. ચલો ડન. પહેલા હું તમને આખો દાખલો સમજાવી દઉં, પછી આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ રમશું. એક વખત તમને દળ મળી જાય પછી સીધી સિમ્પલ રીતે એ દળ અહીંયા મૂકી, g ની કિંમત કેટલી છે? તો કે 9.8 મૂકી એને ગુણ્યા તમે સીધું સિમ્પલ 250 કરશો. બરાબર છે. એટલે તમને સૌથી પહેલા અડધી ઊંચાઈ સુધી કરવા માટે કરવું પડતું કાર્ય મળી જશે. આજે કીધું ને, બરાબર હોય તો ક્યાં કીધું? ઘર્ષણ બળ વડે સફરના પ્રથમ ભાગમાં કરવું પડતું બળ વડે કાર્ય મળી જશે. mgh કરશો ને એટલા માટે. ચલો ડન. અને સફરના બીજા ભાગમાં કરવું પડતું કાર્ય અથવા તો તમને કુલ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય જો તમારે શોધવું હોય, કારણ કે તમને બીજું પણ પૂછ્યું છે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, અને જો આ તમને ટર્મિનલ વેગ v ની કિંમત આપી દે, 10 મીટર/સેકન્ડ ની સફર પૂરી કરે તો જમીન પર પડે, તો આ સફર દરમિયાન અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય ને એ વસ્તુ શોધવાનું કીધું છે. કારણ કે ઓબ્વિયસ છે ને, ટીપું ઉપરથી નીચે પડતું હશે તો હવાનું અવરોધક બળ તો લાગવાનું કે નહીં લાગવાનું. બરાબર. તો સૌથી પહેલા તો તમે આ વસ્તુ કમ્પ્લીટ કરી લો. કેવી? તો કે સૌથી પહેલા તમે જે mgh મેળવ્યું ને તો એની સાથે સાથે તમે આ પણ લખી રાખો. ચલો, W = mgH. m તમને જે મળ્યો એ, બરાબર, એને ગુણ્યા તમે 9.8 કરો અને એને ગુણ્યા તમે 500 કરી દો. આપણે એક વખત જોઈને લખી જ નાખીએ કે m ની કિંમત શું મળી, કે જેથી કરીને આપણને આગળ ગણતરીમાં બહુ ઈઝી વાઇઝ થઈ જાય. ચલો, તો તમને અહીંયા W = mgh અને m ની કિંમત તમને મળી છે કેટલી? તો કે એક જ મિનિટ. હા 3.35 ગુણ્યા 10⁻3. 3.35 ગુણ્યા 10⁻3. અને એ જ અહીંયા લખવાનું છે તમારે, સેમ એમ. બરાબર. એટલે તમને ફાઇનલ અહીંયા કાર્ય જૂલમાં મળી જશે. બરાબર, આ કાર્ય પણ તમને અહીંયા જૂલમાં મળી જશે. ચલો ડન. હવે જે વસ્તુ સમજવાની છે એ સમજવાની છે કે તમારે અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું છે. ભાઈ જો, એક વસ્તુ તો સમજી લો કે તમને કાર્ય ઉર્જા પ્રમેય ખબર છે. બોલ હા કે ના? કાર્ય ઉર્જા પ્રમેય ખબર છે કે નથી ખબર? તો કે યસ સર, એટલી તો અમને ખબર છે. બોલ, કાર્ય ઉર્જા પ્રમેય શું છે? તો કે એ છે W = ΔK. ચલ ડન. W કેટલા કાર્ય થયા? તો કે એક તો ગુરુત્વાકર્ષણ બળ વડે વત્તા અવરોધક બળ વડે થતું કાર્ય = ΔK. હવે ΔK = તમને હવે અહીંયા એવી ખબર પડી જોઈએ કે KF - KI થાય. ઇનિશિયલી જયારે વરસાદનું ટીપું નીચે પડતું હશે તો શું ભગવાન ઉપરથી ધક્કો દેવા આવ્યા હશે? ના, એ તો પ્રારંભિક વેગ તો બાય ડિફોલ્ટ 0 હશે. તો પ્રારંભિક ગતિ ઉર્જા તમારી નીકળી જશે. તો અહીંયા તમારે માત્ર ને માત્ર શું લખવાનું? KF. KF એટલે શું આવશે? તો કે KF = તમે હમણાં લખાવો 1/2 mv² આવશે. તો ચાલ, હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. હવે ઓબ્વિયસ છે ને, ટીપું ઉપરથી પડ્યું હશે તો ભલે ને અડધા ભાગ એનો વેગ આવીને અચળ થઈ જાય, પણ હવાનું અવરોધક બળ તો જ્યાં સુધી નીચે નહીં પડે ને ત્યાં સુધી લાગતું હશે. એનો મતલબ કે તમારે અવરોધક બળ વડે થતું કાર્ય છે ને એ 500 મીટરની ઊંચાઈ, આખી 500 મીટરની ઊંચાઈ જ્યારે એ નાપે ને ત્યારે શોધવાનું છે.
ચલ ખબર પડે છે. તો 500 મીટરની ઊંચાઈ માટે તમને આ જે છે એ શું મળ્યું તો કે કાર્ય તમને આ મળ્યું હતું 500 મીટરની ઊંચાઈ માટે, કારણ કે ત્યાં તમે અહીંયા 500 મીટર લીધા હતા, અહીંયા તો તમે 250 જ લીધા છે. ખબર પડી? તો કયું કાર્ય લેવાનું તો કે આ તમારું કુલ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, જે મને ખબર છે. અને હવે k ઇઝ ઇક્વલ ટુ એટલે અહીંયા k ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ તમારે શું લખવાનું તો કે 1/2 m vf નો સ્ક્વેર, અને vf તો ખબર જ છે કયું તો કે આવડું આ. કેમ આવડું આ તો કે એને કીધું છે ને કે 10 મીટર પર સેકન્ડની ઝડપથી સફર પૂરી કરે છે. પૂરી કરે છે એનો મતલબ જમીન ઉપર પડે છે ત્યારે એનો વેગ 10 મીટર પર સેકન્ડ છે. તો હવે બહુ વ્યવસ્થિત સમજી લો, તમારી પાસે 1/2 m vf સ્ક્વેર, m તો કે યસ સર અહીંયા આપી દીધો, v તો કે યસ સર એ તમને અહીંયા આપી દીધો, તો એની પરથી તમને એ આખી કાઇનેટિક એનર્જી મળે કે ના મળે? યસ સર મળે. તો wg તમને ખબર છે, બરાબર? તો તમે ખાલી માત્ર ને માત્ર wr એટલે કે અવરોધક બળ વડે થતા કાર્યના સૂત્રનો કરતા બનાવો તો એ તમને મળશે કે ફાઇનલ માઇનસ wg. ચલ, અને આ કાર્ય જે મળશે એ તમને જૂલની અંદર મળી જશે. કોન્સેપ્ટ આટલો જ છે, બહુ વ્યવસ્થિત સમજી લેજો. નોટ અને પેન લઈને બેસો, કેલ્ક્યુલેશન તમારી ઉપર તમારી જાતે પતાવી દો. 250 મીટરની ઊંચાઈ જ્યારે કવર કરશે ત્યારે એની માટે થતું કાર્ય આટલું આવશે, કુલ ઊંચાઈ કવર કરે ત્યારે એની માટે થતું કાર્ય આટલું આવશે, અને એના પછી w બરાબર ડેલ્ટા કે કરશો, બરાબર છે? તો w બરાબર ગુરુત્વાકર્ષણ બળ અને અવરોધક બળ વડે થતું કાર્ય. તમે અગેન એવું નહીં લોજિક ચલાવતા હા કે સર ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય નીચેની બાજુએ થાય, અવરોધક બળ વડે કાર્ય ઉપરની બાજુ થાય, બંનેની બાદ બાકી ના કરો ભાઈ. સદિશ નથી, કાર્ય અદિશ છે, અને એના માટે કુલ કાર્ય લેવું પડે. ચલો ડન, ક્લિયર છે? અને કુલ કાર્ય લેવા માટે wg પ્લસ wr ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા k લખવું જોઈએ. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 0 થઈ જાય, અગેન કહું છું તો kf ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન આવે. અને જો તમારે અહીંયા માત્ર ને માત્ર ફિલિંગ ધ બ્લેન્ક્સ જ રમવું હોય તો એના માટે હું તમને અવરોધક બળ વડે થતું કાર્ય લખીને આપી દઉં. માઇનસ કેટલું છે? 0.163 જૂલ આવશે, બરાબર છે? mgh ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કુલ કાર્ય આવી જશે તમારી પાસે 0.1645 જૂલ જેટલું આવી જશે, બરાબર? બાકીની કેલ્ક્યુલેશન જે છે એ તમારે જાતે જ કરવાની રહેશે. ડેલ્ટા કે v વેગ જે છે હા 10 મીટર પર સેકન્ડ આપી જ દીધો છે, બરાબર છે? તો એનો જવાબ જે છે એ આવી જશે 0.00 કેટલો આવી છે? 1675 જૂલ. છતાં એક વખત જોઈ લેજો ભાઈ, બરાબર છે? બાકી કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ. મારું કામ છે અહીંયા તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનું કામ છે. ચલો ડન, ક્લિયર છે? તો આ તમારો જવાબ આવી જશે. અગેન વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન છે, બરાબર? જોઈ લો, આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. બે કાર્ય 250 અને આનું તો પછી કઈ કામ આવવાનું જ નથી, પણ આ તમે 500 મીટર ની ઊંચાઈ વડે થતું કાર્ય ગુરુત્વાકર્ષણ બળ વડે એકવાર શોધી લો, બરાબર? એ પછી સીધું કાર્ય ઉર્જા પ્રમેય ઉપર આવી જાવ, અને બધામાં દળની જરૂર પડશે તો સૌથી પહેલા દળની ગણતરી અલગથી કરીને મૂકી દો સૌથી પહેલા. અને આમ બી દળ માટેનું આ સૂત્ર જે છે ને એ બહુ બધી જગ્યાએ ઉપયોગમાં આવવાનું છે ભાઈ. ચલો ડન, ક્લિયર? ચલો એના પછીના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ તો અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પર સેકન્ડની ઝડપથી લંબ સાથે 30 ડિગ્રીનો ખૂણો સાથે અથડાય છે. ઓકે ડન. અને ઝડપથી પાછો ફેંકાય છે. હવે વસ્તુ એમ છે, અથડામણ થાય ને તો વેગમાનનું તો સંરક્ષણ થાય. યસ સર, વેગમાનનું સંરક્ષણ થાય, પણ શું ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? કારણ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ તો જ થાય કે અથડામણ પહેલા અને અથડામણ પછી બંનેની ગતિ ઉર્જા કેવી હોય? સમાન હોય. હવે જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય ને તો તમારું કઈ અથડામણ થશે? સ્થિતિસ્થાપક અથડામણ થશે. તો એ અથડામણ જે છે ઝડપથી પાછા ફેંકાય છે, અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક સમજાવો, બરાબર? હા, અને કહી દીધું તે જ ઝડપથી પાછો ફેંકાય છે. હવે જો તે જ ઝડપથી પાછો ફેંકાતો હોય તો ઓબ્વિયસ છે ને ભાઈ કે જે વાયુ પાત્રની અંદર જે અણુ ભટકાય એનું દળ તો બદલાવાનું છે નહીં. તમે કીધું એટલા ને એટલા વેગે પાછો ફેંકાય છે તો પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ સમાન છે. બધી જ વસ્તુઓ સમાન થઈ જાય તો પછી ક્યાં સવાલ જ છે, બરાબર? અથડામણ કેવી હશે તો કે સ્થિતિસ્થાપક અથડામણ હશે, બાય ડિફોલ્ટ ખબર પડી જાય. ચલો ડન, બીજું આમાં કોઈ લોજિક લગાડવાની જરૂર છે નહીં. હા, તમે ઘટકો લઈને ગણો તો પણ છેલ્લે જવાબ તો એક સરખો જ આવવાનો છે, પણ આવા જે ક્વેશ્ચન છે એને થોડુંક લોજિકલી સોલ્વ કરતા શીખવાનું. ક્લિયર છે? બરાબર, આગળ વધીએ આપણે. બોલો શું આપ્યું છે? એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર થી એક પંપ જે છે એ કદ આપી દેવામાં આવ્યું છે 30 મીટર ક્યુબનું પાણીની ટાંકી, એટલે કે વી તમને આપી દેવામાં આવ્યો છે કેટલો હતો કે 30 મીટરનો ઘન,
બરાબર. ટી બરાબર સમય આપી દેવામાં આવ્યો છે કેટલી મિનિટની અંદર, તો કે 15 મિનિટની અંદર ભરી નાખે છે. વેરી ગુડ, 15 મિનિટની અંદર ભરી નાખે છે. ગ્રાઉન્ડ થી ઊંચાઈ h તમને આપી દેવામાં આવી છે કેટલી, તો કે 40 મીટરની ઊંચાઈ હોય તો અને પંપની કાર્યક્ષમતા એટલે કે ઈટા આપી દેવામાં આવી છે કેટલી આપી દેવામાં આવી છે 30% જેટલી. બરાબર. તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે. બરાબર છે. લોજિકલી મારે પંપમાંથી ઉપર ભરવા માટે સૌથી પહેલા તો કેટલું કાર્ય કરવું પડે ને, હું તો આની જ ગણતરી કરીશ માત્ર ને માત્ર. બરાબર. તો કાર્ય માટે હું શું લખું, તો કે સર કાર્ય માટે તમે અમુક વસ્તુ લખી શકો. શું લખી શકો, તો કે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો સર mgh. પણ સર અગેન એમ તો છે નહીં, તો સેમ વસ્તુ ફરીવાર રિપીટ કરશું ભાઈ આપણે. સેમ વસ્તુ બરાબર કઈ આવશે, તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ અને દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ચલો ડન. ઘનતા ગુણ્યા કદ કરશો એટલે તમને દળ મળી જશે ને એ દળની કિંમત અહીંયા મૂકશો એટલે તમને સીધું સિમ્પલ કાર્ય મળી જશે. કેમ સર કાર્ય, કારણ કે આઉટપુટ પાવર P આઉટપુટ મારે આટલું કાર્ય તો જોઈશે જ. કાર્ય બરાબર શું લખીશ, W ના છેદમાં સમય, એટલે આ તમને આઉટપુટ પાવર મળી જશે. બરાબર છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. આ તો બહુ સાદું સિમ્પલ છે ભાઈ. બરાબર. કારણ કે પાવર બરાબર કાર્યના છેદમાં સમય, સમય તમને આપી દીધો છે 15 મિનિટ. બરાબર છે. ખાલી માત્ર ને માત્ર તમારે જે છે એ જૂલમાં કન્વર્ટ કરવા માટે ખાલી સેકન્ડની અંદર કન્વર્ટ કરી દેજો. ચલો ડન. હવે એ તો આવડે જ, 15 ગુણ્યા 60, સીધી સિમ્પલ વસ્તુ છે. ઓકે, હવે આના ઉપર કોન્સન્ટ્રેટ કરો. કેમ, કારણ કે કાર્યક્ષમતા તમને આપી દીધી છે. બોલ કાર્યક્ષમતા બરાબર શું લખાશે, તો કે સર અમને એવી બુદ્ધિ ચાલે કે કોઈ પણની કાર્યક્ષમતા હોય ને એ એનું આઉટપુટ હોય કોની સાપેક્ષે, તો કે એના ઇનપુટની સાપેક્ષે. બરાબર. તમારે જોઈએ કે પંપ દ્વારા કેટલો પાવરનો ઉપયોગ થયો હશે. ઉપયોગ થયો હશે મતલબ એને પંપે કેટલું પાવર ખેંચ્યો હશે, ઇનપુટ કેટલું હશે. તો તમે સીધું સિમ્પલ અહીંયા P ઇનપુટને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે, તો કે P આઉટપુટ ના છેદમાં શું આવશે, તો કે ઈટા આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. P આઉટપુટ ખબર છે, ઈટા કાર્યક્ષમતા જે છે ને એને તમારે લખવાનું 30/100 લખી નાખવાનું. ચલો ડન. બરાબર છે. આટલી વસ્તુ કરશો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. આપણે એક એક વસ્તુ લખી નાખીએ. બરાબર છે. તમને અહીંયા આઉટપુટ પાવર જે છે એ મળવો જોઈએ 30.07, પણ એ તમને કિલોવોટ ની અંદર મળશે. મતલબ તમને મળશે તો 10⁻³ ના ફોર્મમાં મળશે, જેને તમે કન્વર્ટ કરી દેજો. બરાબર છે. અને ત્યારબાદ તમે સીધું સિમ્પલ P આઉટપુટ એટલે કે અહીંયા 13.07 ના છેદમાં ઈટા શું આવશે, તો કે 0.30. આટલું કરશો ને તો તમને ઇનપુટ જે છે એ મળી જશે 43.6 કિલોવોટ મળી જશે. બરાબર છે. તો આટલી વસ્તુ જે છે એ તમને ખબર હોવી જોઈએ. ચલો ડન. mgh. ચલો આટલી વસ્તુ સમજાવી જોઈએ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, હા કે ના બોલી જા. આટલી વસ્તુ સમજાણી કે નહીં, હા કે ના બોલી જા. બીજું કશું કોઈ આમાં રોકેટ સાયન્સ છે જ નહીં. કે અને હજી આમાં જો કોઈને ડિફિકલ્ટી હોય, બરાબર છે, કે આમાં દળ બરાબર ρ × V, તો ρ શું લે, પાણીની ઘનતા. ભાઈ એટલી વસ્તુ તો ખબર હોવી જોઈએ. પાણીની ઘનતા કેટલી છે, પાણીની ઘનતા છે 10⁻³ બરાબર, એટલે 1000 કિલોગ્રામ/મીટર ક્યુબ. અને તમને કદ આપી દીધું છે કેટલું, 30. તો આની કિંમત તમે લઈને મૂકી દેજો. બાકી બહુ કઈ બીજું રોકેટ સાયન્સ છે નહીં. ક્લિયર છે. બરાબર. ઓકે, હવે એના પછીના સમ તરફ આપણે આગળ વધીએ તો એક જ સરખા બોલ, બિલિયર્ડ બોલની એકબીજાની સંપર્કમાં ઘર્ષણ રહિત, ખાસ સમજો ઘર્ષણ રહિત આપી દીધું એટલે તમારામાં ક્યાંય ઉર્જાનો વ્યય થવાનો નથી. બરાબર. સ્થિર રહેલા છે અને તેટલા દળ V જેટલી ઝડપથી ગતિ કરતું એક બોલ બેરિંગ સન્મુખ અથડામણ અનુભવે છે. અને અથડામણ ખાસ યસ કેવી છે, સ્થિતિસ્થાપક. કારણ કે સ્થિતિસ્થાપક આપી દીધું ને તો અંતિમ અને પ્રારંભિક બંનેની ગતિ ઉર્જા કેવી થઈ જશે, સમાન થઈ જશે. ચલો ડન. બરાબર. અથડામણ બાદ નીચે આપેલી આકૃતિમાંથી કયું પરિણામ શક્ય છે. તો ભાઈ એક વસ્તુ તો મને એ સમજાઈ દે કે જ્યારે અથડામણ નહોતી થઈ, બરાબર, એટલે કે આ તમારી અથડામણ પહેલાનો કેસ છે. બરાબર. આ ઇનિશિયલ છે અને આ 3 કેસ ફાઇનલમાંથી આ 3માંથી કયા શક્ય છે ને એ કહેવાના છે. તો ખાલી એક જ દળ, એક જ પદાર્થ વેગમાં છે ને તો તમારી ઇનિશિયલ કાઇનેટિક એનર્જી શું આવશે, તો કે 1/2 mv² આવી જશે. ચલો ડન. 1/2 mv² આવી જશે. હવે બાકીના 2 પદાર્થો સ્થિર છે તો એની તો કોઈ ગતિ ઉર્જા આવવાની છે નહીં. હવે જો ગતિ ઉર્જા આવવાની નથી તો તમારે માત્ર ને માત્ર શું કરવું જોઈએ, તો કે દરેકે દરેકની અંતિમ ગતિ ઉર્જા શોધી નાખો. આપણે સૌથી પહેલો
આપણે સૌથી પહેલા કેસની ફાઇનલ કાઇનેટિક એનર્જી શોધીએ. શું આવશે તો કે 1/2 mv². મને એક વાતનો જવાબ આપો. 1/2 કેટલા પદાર્થ ગતિમાં છે તો કે બીજો અને ત્રીજો બંને પદાર્થ ગતિમાં છે એટલે અહીંયા આવી જશે 2m અને v નો સ્ક્વેર એટલે આવી જશે v/2 નો સ્ક્વેર આવી જશે. તો આ 2 થી 2 તો કેન્સલ થઈ ગયા પણ m v² ના છેદમાં 4 આવી જશે ઇઝ નોટ ઇક્વલ ટુ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી. ઇનિશિયલ તો કેટલી હોવી જોઈએ 1/2 mv² જ આવી જશે. ચાલ બીજા પદાર્થની વાત કરીએ તો બીજા પદાર્થ માટે શું આવશે તો કે kf ઇઝ ઇક્વલ ટુ 1/2. કેટલા પદાર્થ ગતિમાં છે તો કે એક જ પદાર્થ આ ત્રીજા નંબરનો પદાર્થ જ ગતિમાં છે બરાબર એટલે એ આવી જશે m અને v². ખાલી એનો વેગ એ કેટલો આપી દીધો v². તો આ તમારી ઇનિશિયલ કાઇનેટિક એનર્જી સાથે મેચ થઈ જાય છે. તો આમ જોવા જાવ તો આ જ તમારો સાચો આન્સર આવી જશે. પણ હજી આપણે ત્રીજાને પણ કેલ્ક્યુલેશન કરી લઈએ તો જેથી કરીને આપણને ખબર પડે કે ના ભાઈ આપણો જવાબ 100% સાચો છે. 1/2 દળ કેટલા તો કે 3 પદાર્થ ગતિમાં છે તો આવી જશે 3m અને વેગ કેટલો છે તો કે v/3 એટલે આવી જશે v²/9 આવી જશે. લો તો અહીંયા આવી જશે 3m v² ના છેદમાં શું તો કે 18 એટલે આ આવી જશે 18 એટલે આ આવી જશે 1/6m v² આવી જશે which is not equal to kinetic energy of inertia. તો તમારો સાચો આન્સર શું આવશે સાચો આન્સર આવશે 2 નંબરનો તમારો સાચો આન્સર આવી જશે. ચલો ડન ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી હા કે ના બોલી જાય. ચાલ આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. ચાલો આટલી વસ્તુ સમજાઈ જાય પછી એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો એક લોલક ગોળો લંબ સાથે 30 ડિગ્રીના ખૂણેથી છોડવામાં આવે છે. તમારી પાસે અહીંયા કોઈ એક લોલક છે અહીંયા એને સમક્ષિતિજ સાથે જે છે એ 30 ડિગ્રીનો ખૂણો બનાવ્યો છે અને અહીંથી છોડવામાં આવે છે કઈ બાજુ ઓબ્વિયસ આ બાજુ જતો હોય બરાબર છે અને તે એ એટલા જ દળના પણ અહીંયા ટેબલ રહેલું છે અહીંયા ભટકાશે અહીંયા કોઈ એક બીજો પદાર્થ રહેલો છે બરાબર અને એ બીજો પદાર્થ અહીંયા રહેલો છે. અહીંયા આનું દળ પણ એમ છે આનું દળ પણ એમ છે બંનેનું દળ કેવું છે એમ સમાન છે. આનું દળ પણ એમ છે આનું દળ પણ એમ છે બરાબર ભટકાય છે બરાબર અને આ અથડામણ સ્થિતિસ્થાપક છે એમ માનો. આ વસ્તુ જો એને ન કીધી હોત ને તો એક વસ્તુ સમજી લો કે તમારે છે ને કેલ્ક્યુલેશન કરીને મરી જાત તમે. ચાલો બરાબર એ અથડામણ જે છે એ કેવી છે સ્થિતિસ્થાપક. હવે સ્થિતિસ્થાપક અથડામણ હોય તો એની બધી જ ઉર્જા બીજામાં ટ્રાન્સફર થઈ જાય. તમને સવાલ શું પૂછ્યો છે એટલે એવું કીધું છે કે આ દળો જયારે અહીંયા આવીને ભટકાશે અહીંયા જે છે એ કોઈ ટેબલ ઉપર પડેલો છે જયારે અહીંયા આવીને ભટકાશે ત્યારે આ દળ આને તો આ આગળ v જેટલો વેગ આપી જ દેશે એ આગળ જતો રહેશે પણ આ દળો અહીંથી લઈને હવે કેટલો અહીંયા ઉપરની બાજુએ જશે એ તમારે શોધવાનું હતું બરાબર. તો ભાઈ એક વસ્તુ સમજો જયારે અથડામણ કેવી હોય સ્થિતિસ્થાપક હોય અથડામણ જ્યારે સ્થિતિસ્થાપક હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે માત્ર ને માત્ર એટલી જ વસ્તુ જોવાની છે કે અથડામણ સ્થિતિસ્થાપક છે તો એની બધી જ ઉર્જા એટલે આની પાસે એની જે બધી જ કાઇનેટિક એનર્જી હતી એ બધી જ કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા જે છે એ આને મળી જશે અને આ પદાર્થ જે છે એ બધી જ ગતિ ઉર્જા આને આપી દીધા પછી આ જ્યારે ગતિ કરતો અહીંયા આવશે ત્યારે એની બધી જ ગતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જશે તો કે સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે. એટલે કે આ પદાર્થ જે છે એ કેવો થઈ જશે તો કે સ્થિર થઈ જશે. એટલે તમારો જે પદાર્થ જે છે એ કેટલો ઊંચે જશે આ કેટલો ઊંચે જશે તો કે બિલકુલ ઊંચે નહીં જાય એ કેવો થઈ જશે તો કે અહીંયા સ્થિર થઈ જશે ડ્યુ ટુ વોટ ડ્યુ ટુ સ્થિતિસ્થાપક અથડામણ. ચલો ડન ક્લિયર છે. આટલી વસ્તુ સમજાય છે બહુ ઈઝી છે કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ચલો એના પછી એક લોલક તેના સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે બરાબર. એની લંબાઈ સમક્ષિતિજ એટલે શું તો કે લોલક જયારે આમ ગતિ કરતું હોય ને આમ તેનું સમક્ષિતિજ સ્થાન એટલે આ સ્થાન થાય આ એક્ઝેક્ટ સ્થાન થાય બરાબર. આ એનું સમક્ષિતિજ સ્થાન થાય અહીંથી એને છોડવામાં આવે એટલે લોલક આથી ગતિ કરશે બરાબર. તો તમારી પાસે કોઈ એક લોલક છે આ લોલક છે કે જેની લંબાઈ આપી દીધી છે 1.5 મીટરની લંબાઈ આપી દીધી છે આ લોલક છે અહીંયા બરાબર છે. હવે તે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે એટલે કે આ ગતિ કરતા જ્યારે અહીંયા આવે તો ઓબ્વિયસ છે ને કે આ જે છે એ એનું ન્યૂનતમ સ્થાન થાય તો આ ઊંચાઈ પણ કેટલી થાય 1.5 મીટર જ થાય ઓબ્વિયસ છે. અહીંયા આ લંબાઈ 1.5 મીટર હોય તો નીચે આવે તો લંબાઈ કઈ બદલાઈ ન જાય એ 1.5 મીટરની જ લંબાઈ આવે. ચલો ડન ક્લિયર છે. તો એ એની ગતિ ઉર્જા કેટલી હશે બરાબર અને પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળથી ગુમાવે છે. તો અહીંયા લોસ કેટલો થયો તો કે અહીંયા 5% લોસ થઈ ગયો.
ચલો ડન. 5% જે છે એ લોસ થઈ ગયો. હવે 5% જો લોસ થયો હોય તેનો મતલબ છે કે અહીંયા 95% ઓફ વોટ કાઇનેટિક એનર્જી એને મળી હશે. હા ના બોલ. આટલી વસ્તુ ખબર પડી. 95% ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું હશે. બરાબર. તો તેની પ્રારંભિક હવાના અવરોધો તેની ઝડપ કેટલી છે એટલે વી વેગ કેટલો છે એ વસ્તુ કીધી. તો કે 95% ઓફ કાઇનેટિક એનર્જી નહીં આવે, 95% ઓફ વોટ પોટેન્શિયલ એનર્જી આવશે. કારણ કે શરૂઆતમાં તો પદાર્થ સ્થિર છે ને, ગતિ ઉર્જા મળી ક્યાંથી? તો કે આ એની જે સ્થિતિ ઉર્જા હતી એમાંથી ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું ને. અહીંયા સ્થિતિ ઉર્જા હતી એનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું ને. તો તમારે અહીંયા ઇક્વેશન લખવું જોઈએ. કયું? તો કે તમારે અહીંયા ઇક્વેશન લખવું જોઈએ ગતિ ઉર્જા જે મળે છે એ ક્યાંથી મળે છે? તો કે 95% કોની? તો કે સ્થિતિ ઉર્જામાંથી. તો 95% 95/100 ઓફ વોટ mgh માંથી. ચલ ડન. અને આ શું મળ્યું? તો કે ગતિ ઉર્જા 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 95/100. આ શું મળી? ગતિ ઉર્જા ke ઇઝ ઇક્વલ ટુ વોટ? m ના m ઇઝ ઇક્વલ ટુ ક્યાં આવતો? ઇઝ ઇક્વલ ટુ નહીં આવે, ગુણાકાર આવશે. ચલો ડન. m ના m, g કેટલો? 9.8 અને ઊંચાઈ કેટલી? તો કે ઓબ્વિયસ ઊંચાઈ કેટલી? તો કે 1.5 મીટર. 1.5 મીટર. ચલ m થી m કેન્સલ થઈ ગયા તો v ઇઝ ઇક્વલ ટુ શું આવશે? v ઇઝ ઇક્વલ ટુ આવશે અંડર રૂટ ઓફ 95/100 ઇન્ટુ આ બે ગુણાઈ જશે ને, ઇન્ટુ 2 ઇન્ટુ વોટ 9.8 ઇન્ટુ વોટ 1.5 મીટર. આટલાનો જવાબ લાવશો તો આ જવાબ જે છે એ તમને મળી જવાનો છે કેટલો? તો કે એ જવાબ મળી જવાનો છે 5.3 મીટર પર સેકન્ડ. યસ, મીટર પર સેકન્ડ. ઓબ્વિયસ છે, કેલ્ક્યુલેશન તો તમારી ઉપર જ હતું ભાઈ. બરાબર. તો આ રીતે તમારે જવાબ મેળવવાના છે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જા. ચલ, આટલી વસ્તુ સમજાણી હોય તો હા કે ના બોલી જા. બાકી એકદમ ઈઝી છે, હલવો છે, કશું છે નહીં. કે અહીંયા જ્યારે પદાર્થ આવે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી હોય? તો કે એની ગતિ ઉર્જા હોય આ જે છે કાઇનેટિક એનર્જી કેટલી હોય? તો કે 95% ઓફ પોટેન્શિયલ એનર્જી હોય. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાય જાય તો એના પછીના દાખલા તરફ આગળ વધીએ. તો 300 કિલોગ્રામ દળની એક લારી છે, 25 કિલોગ્રામ રેતીનો એક કોથળો લઈને ઘર્ષણ રહિત સપાટી પર 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકધારી ગતિ કરે છે અને એક કાણામાંથી આટલી રેતી નીકળે છે, લારીના તળિયે પડે છે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, લારીના તળિયે પડે છે ભાઈ, લારીની બહાર નહીં પડતી. કોથળો લારી ઉપર છે, કોથળાની અંદર કાણું છે, કાણામાંથી રેતી નીકળે છે, પણ રેતી પડે ક્યાં? તો કે લારી ઉપર રાખી તો લારીના તળિયે ઢોળાય છે. બરાબર. તો રેતી સંપૂર્ણ કોથળો ખાલી થઈ લારીની ઝડપમાં કેટલો ફેરક થશે ભાઈ? લારી અને કોથળો એ બંને એક જ તંત્ર તરીકે ગણતરી કરી લો ભાઈ. બરાબર. તો લોજિકલી એટલી વસ્તુ વિચારો કે તંત્ર આખામાં ક્યાંય દળમાં ફેરફાર થતો નથી. દળમાં ફેરફાર થતો નથી કારણ કે રેતી ઢોળાય છે, લારી ઉપર જ ઢોળાય છે. લારીની બહાર ઢોળાતી હોત તો 100% તમારા દળમાં ફેરફાર થાત ને દળમાં ફેરફાર થાત તો ફરી પાછી તમારે ઉર્જાઓની ગણતરી કરવી પડે. પણ અહીંયા કોઈ પણ પ્રકારની ઉર્જામાં ફેરફાર નથી થતો. ઉર્જા એટલે કે ગતિ ઉર્જામાં ફેરફાર નહીં થાય. એની ઝડપ 27 કિલોમીટર પર અવર છે, એની એ જ અચળ રહેશે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? બરાબર. આટલી વસ્તુ એકદમ ક્લિયર છે. તો આમાં કોઈ પણ પ્રકારની ઝડપમાં ફેરફાર થશે નહીં. નેક્સ્ટ, 0.5 દળનો કોઈ એક પદાર્થ સીધી રેખામાં, એમ આપી દીધું, સીધી રેખામાં વેગ આપી દીધો v એ x⁵2 ની મુસાફરી કરે છે, જ્યાં એની કિંમત આપી દીધી 5 બરાબર મીટર, જે છેદની અંદર રૂટમાં હશે પર સેકન્ડ છે. x બરાબર 0 થી 2 સ્થાનાંતર દરમિયાન બળ વડે કેટલું કાર્ય થતું હશે? બરાબર. x એટલે કે એ 0 મીટર થી લઈને 2 મીટર સુધી સ્થાનાંતર થાય છે તો કેટલું કાર્ય થતું હશે? તો કાર્ય w બરાબર આપણે એક કામ કરીએ, ડેલ્ટા k લઈ લઈએ. ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ kf માઇનસ ki લખાય. હવે મને એક લોજિકલ વિચાર આપો કે એની ફાઇનલ ગતિ ઉર્જા ક્યારે મળી હશે? તો કે x બરાબર 2 મીટર થી. અને ઇનિશિયલ ગતિ ઉર્જા ક્યારે હશે? તો કે ઇનિશિયલ x બરાબર 0 હશે ત્યારે.
હવે x બરાબર 0 હોય તો તમને એવી ખબર પડે કે આ વેગ v જે છે એ x⁻³ હોય, x બરાબર 0 થઈ જાય તો અહીંયા વેગ 0 થઈ જાય ને વેગ 0 થઈ જાય તો તમારી ઇનિશિયલ ગતિ ઉર્જા બાય ડિફોલ્ટ 0 થઈ જાય. ફરીવાર કહું છું, બરાબર છે. વેગ v નું સમીકરણ જે છે એ v = x⁻³ ની મદદથી માપવામાં આવે છે. ફોર ઇનિશિયલ x બરાબર 0 મૂકી દો તો તમારી ઇનિશિયલી તમારો વેગ v બરાબર 0 થાય કે ના થાય, વેગ v બરાબર 0 થાય કે ના થાય, અને વેગ v બરાબર 0 તો ઇનિશિયલ 0, તો આ તો 0 થઈ ગઈ. હા ના બોલ, આ તો 0 થઈ ગઈ. તો હવે તમારે માત્ર ફાઇનલ જ મેળવવાની રહે ને, તો ફાઇનલ મેળવવામાં કયું મોટું રોકેટ સાયન્સ છે? ફાઇનલ મેળવવી છે તો ફાઇનલ kf = બોલ શું લખશું, mvf². અને vf ક્યારે મળે? vf ક્યારે મળે તો કે x બરાબર તમે શું મૂકો ત્યારે, તો કે x બરાબર 2 મૂકો ત્યારે. તો અહીંયા તમે vf = શું લખશો, a x⁻³ એની કિંમત કેટલી, તો કે એની કિંમત 5. બોલ x ની કિંમત કેટલી, તો કે x ની કિંમત 2/3/2. હવે સર આ દોઢમું મૂળ કાઢતા નહીં આવડતું, કઈ વાંધો નહીં મારા ભાઈ, હું તને એક બહુ મસ્ત વસ્તુ શીખવાડી દઉં. જો 5 × 2 નું પેલા વર્ગમૂળ કાઢી લે અને જે વર્ગમૂળ મળ્યું ને એનો ઘન કરી દે, એટલે તમને જે જવાબ આવશે ને બરાબર એ તમને vf મળી જશે. ચલ ડન. વન્સ યુ ગેટ ધેટ vf, પુટ ધેટ વેલ્યુ ઇન kf, તો તમને મળી જશે 1/2 * m કેટલો આપ્યો, તો કે આપ્યો 0.5 અને vf ની કિંમત અગેન આપણે એક કામ કરીએ, જોઈન મૂકી દઈએ. vf ની કિંમત કેટલી મળી, તો કે એ તમને vf નું કેલ્ક્યુલેશન જ અલગથી કરેલું છે. વેઇટ, હું તમને જણાવી જ દઉં, બરાબર, કે જેથી કરીને તમને પછી પાછળથી પ્રોબ્લેમ ન થાય. 14.14.2 આ તમને મળશે vf, 14.14.2 મળી જશે, બરાબર. તો અહીંયા તમારે 14.14.2 નો વર્ગ કરી દેવાનો અને આટલું કરશો તો તમારી ફાઇનલી ગતિ ઉર્જા જે છે એ તમને આવશે 50 જૂલ. 50 જૂલ મળી જશે. ચલો, બીજું કોઈ રોકેટ સાયન્સ લગાડતા નહીં, સીધો ગતિ ઉર્જા ઉપર કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીને બહુ ઈઝી વે ની અંદર મૂકી શકાય. લોકો ખબર નહીં આમાં નવા અતરંગી પ્રયોગોની અંદર સંકલન ને એવું બધું કરતા હોય છે, બરાબર છે, પણ એવું કઈ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ સૂત્રનો મૂકો અને તમારો જવાબ આવી જશે, બરાબર. આમાં ઘણા લોકો અંતર શોધવાનું હોય તો v = dx/dt કરીને dx ની કિંમત v ની સાપેક્ષે સંકલન કરી લાવી શકાય, ન લાવી શકાય એવું નથી, પણ શરૂઆત અને ઈઝી મેથડ તો આ જ છે ભાઈ. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જાઓ. ચલો, આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો, અને આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો એના પછી એક પવનચક્કી, બહુ જ સરસ મજાનો દાખલો, બરાબર. એક પવનચક્કી, હું ડેટા કલેક્શન અહીંયા જ કરી દઈશ, એ જેટલું ક્ષેત્રફળ બરાબર આવરી લે છે, v જેટલો વેગ છે, બરાબર, લંબ રૂપે આપે છે, t જેટલો સમયમાં કેટલા દળની હવા, મતલબ તમને અહીંયા m જે છે એ વસ્તુ શોધવાની કીધી, કેટલા દળની હવા તેમાંથી પસાર થતી હશે. આપણે એક એક વસ્તુ તરફ આગળ વધીએ, બરાબર. તમને હમણાં જ શીખવાડ્યું હતું કે ઘનતા બરાબર, અહીંયા લખું, ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો m = શું લખાય, તો કે ઘનતા ગુણ્યા કદ. કદ બરાબર શું લખાય, તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અને લંબાઈ બરાબર શું લખાય, તો કે લંબાઈ બરાબર લખાય વેગ ગુણ્યા સમય. ચાલ, આટલી વસ્તુ ખબર પડી. વેગ બરાબર અંતરના છેદમાં સમય, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો તમારા માટે એ લંબાઈ એક પ્રકારનું અંતર જ છે, બરાબર. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય લખાય. તો તમને આ જે દળ જે છે ને એ દળ મળી ગયું આટલું. ચલો, સૌથી પહેલા સવાલનો જવાબ તો આવી ગયો કે દળ જે છે એ આટલું મળી ગયું. પછી કીધું કે હવાની ગતિ ઉર્જા કેટલી હશે. હવે ગતિ ઉર્જા માટે કયું મોટું રોકેટ સાયન્સ છે, હે ભાઈ? હા, બોલ જરા. ગતિ ઉર્જા માટે શું કરીશ, તો કે સર હવે અમને ખબર પડે કે ગતિ ઉર્જા માટે હું સીધું સિમ્પલ લખીશ, આ તમારો એ હતો, અને હવે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી = બોલ શું લખાય, તો કે એ માટે લખાય 1/2 mv². ચલ, 1/2 એઝ ઇટ ઇઝ m. દળ કેટલું છે, ρ(a)v(t), એ લખાય ρ(a)v(t) × v². ખાસ વસ્તુ સમજી લેજો, શું લખાય, તો કે v² લખાય, v². ચલ, તો ઇક્વેશન આવી ગયું ને, ρ(a)v³ × t ના છેદમાં શું 2. આ તમને ગતિ ઉર્જા મળી ગઈ. બોલ હવે શું કીધું, તો કે પવનચક્કીની ગતિ ઉર્જા માત્ર ને માત્ર કેટલા ટકામાં, તો કે ઈટા એટલે 25% નું રૂપાંતરણ કરતી, એટલે કાર્યક્ષમતા આપી દીધી, ક્ષેત્રફળની કિંમત આપી દીધી, તમને વેગ v આપી દીધો 36 km/h, ઘનતા આપી દીધી,
તો કેટલાનું વિદ્યુત પાવરમાં રૂપાંતરણ થતું હશે? હવે ભાઈ સૌથી પહેલા એક વસ્તુ સમજી લે, પાવર પછી પહેલા આપણી પાસે ગતિ ઉર્જા છે, તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર પર ખબર પડી જાય, એટલે કાર્ય મેળવી લો સૌથી પહેલા. તો કાર્ય બરાબર શું આવે? ડેલ્ટા કે. તો ડેલ્ટા કે એટલે કે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સેમ, તમે કાઇનેટિક એનર્જી લખશો, કારણ કે ઇનિશિયલી હવા કોઈ પણ જગ્યાએ હશે, પહેલા સ્થિર માની લેવામાં આવે ને, હવે અંતિમ જે છે એને આટલું મળશે. તો તમે કાઇનેટિક એનર્જી શું લખશો? તો કે કાઇનેટિક એનર્જી લખશો રો એ વી ક્યુબ બાય 2 ઇન્ટુ ટી. ચલ, રો ની કિંમત આપી દીધી, તો કે યસ સર. રો અમને ઘનતાની કિંમત આપી દીધી, અહીં આપી દીધી આ રો, યસ સર. ક્ષેત્રફળ આપી દીધું, તો કે યસ સર આપી દીધું. વેગ તો કે 36 કિલોમીટર પર અવર. જ્યારે કન્વર્ટ કરશો તો એ તમને મળી જશે 10. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. એ તમને શું મળી જવાનો છે? તો કે એ તમને મળી જવાનો છે 10. અને એટલી વસ્તુ તમને મળી જાય, યસ વેરી ગુડ, એટલી વસ્તુ તમને મળી જાય તો તમને સૌથી પહેલા તો આ કાર્ય મળી જવાનું છે. એ કાર્ય તમને જે છે એ મળશે ટોટલ કેટલું મળશે? તો કે 4500 ટી જેટલું કાર્ય મળશે. બરાબર, આ કાર્ય મળશે. તમે કીધું કે સર કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન કરશે એવું પૂછ્યું છે. તો ભાઈ બહુ સીધી સિમ્પલ વસ્તુ છે કે આટલું જે છે ને, આટલી વસ્તુ એ તમારું ઇનપુટ થયું. હવે તમારે શું શોધવાનું? તો કે પાવર શોધવાનો છે. હવે પાવર શોધવાનો છે તો વિદ્યુત પાવર એટલે શું થશે? કારણ કે તમે 25% જેટલી વિદ્યુત ઉર્જા જે છે ને એ સીધું આના 25% જ લઈ લેવાના છે. કેમ ભાઈ? ગતિ ઉર્જા તમે પવન જે છે એ સીધો પેલા અંદર ગયો, સમજો, ગતિ ઉર્જાના સ્વરૂપમાં ગયો, એટલે આટલી ગતિ ઉર્જા મળી. પણ આટલાના 25% જે છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું. એટલે સૌથી પહેલા કાઇનેટિક એનર્જી ના eta is equal to 25% of what ke. તો તમે શું કરશો? તો કે તમે સીધું સિમ્પલ આ જે છે એ તમે ઇનપુટમાં લઈ લેશો. આ તમારું ઇનપુટ લઈ લો, બરાબર છે? એટલે સોરી, આ તમે ઇનપુટ ક્યાં 25% આવી ગયું ને, એટલે આ તમને શું મળશે? તો કે આ તમને આઉટપુટ મળશે. કારણ કે આટલું આ શું હતું? તો કે ઇનપુટ હતું. ફરી વાર કહું છું, પવન જ્યારે અંદર ગયો એ પૂરેપૂરી ગતિ ઉર્જા શું મળી? તો કે તમારું ઇનપુટ હતું. કાર્યક્ષમતા જે છે એ 25% છે, એટલે આના 25% કાઢશો એ તમારું શું મળશે? આઉટપુટ મળશે. અને આ જે છે ને એ તમારું ઓફિશિયલ આઉટપુટ મળ્યું. બરાબર? કેમ? તો કે આમાંય તમે ગુણાકારમાં 25/100 તો લઈને આવ્યા જ છો, આટલી કિંમત મૂળશો ને, એટલે આ તમને ફાઇનલી આઉટપુટ મળશે. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો? તો કે W/T, એટલે આ આવી જશે 4500 T ના છેદમાં T, T થી T કેન્સલ, એટલે આ આવી જશે 4500 વોટ જેટલો તમને પાવર મળશે જ્યારે ક્ષેત્રફળ આટલું હોય, વેગ આટલો હોય ને ઘનતા આટલી હોય ત્યારે, અને 25% નું રૂપાંતરણ થતું હોય ત્યારે. ફરી વાર કહું છું, દળ શોધવું એકદમ ઈઝી છે. કાઇનેટિક ઉર્જા મળી જાય. એ કાઇનેટિક ઉર્જા એટલે કે તમારી ગતિ ઉર્જા તમારું ઇનપુટ છે. એ ઇનપુટના 25% કાઢો, એ ઇનપુટના 25% કાઢો એટલે આઉટપુટ મળશે. એટલે આઉટપુટમાં કાર્ય આના 25% ની ગણતરી કરી એટલે 4500 ટી જેટલું મળશે, અને એને ટી વડે ભાગી નાખો એટલે તમને પાવર મળી જશે. આ તમારો આખો દાખલો છે. ન સમજાય તો હજી ફરી વાર જોઈ લેજો. બરાબર? ઇનપુટ તમારી ગતિ ઉર્જા છે, ના 25% કાઢશો એ તમને પાવર મળશે, કાર્ય મળશે, અને એ કાર્યને ટી વડે ભાગી નાખશો એટલે પાવર મળશે. બાકી આ તમારું ઇનપુટ હતું, એના 25% કાઢી આઉટપુટ મળ્યા, એ તમને કાર્ય મળ્યું, અને એને તમે ટી વડે ભાગી નાખ્યો. ચલો ડન. આ આખું લોજિક છે ભાઈ, બહુ ઈઝી છે, કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ક્લિયર? આગળ, વજન ઓછું કરવા માંગતી એક ડાયટ કરતી વ્યક્તિ 100 કિલોગ્રામ દળ એમ આપી દીધું, બરાબર, 1000 વાર, એટલે n ઇઝ ઇક્વલ ટુ 1000, બરાબર, અને 0.5 મીટર h ઊંચાઈએ ઉંચકે છે. એટલે સૌથી પહેલા તો હું એની સ્થિતિ ઉર્જા કાઢી લઉં. U ઇઝ ઇક્વલ ટુ mgh. પણ આ mgh કેટલી વાર કરે છે? તો કે n ટાઈમ્સ કરે છે, બરાબર. એટલે સૌથી પહેલા તો હું શું કરીશ? તો કે m કેટલું? તો કે m આપી દીધું તમને 10 કિલોગ્રામ, ગુણ્યા આ કેટલું? તો કે 9.8, ગુણ્યા h કેટલું? તો કે 0.5, અને આ બધી વસ્તુ કેટલી વાર કરે છે? તો કે 1000 વાર કરે છે. એટલે આ વ્યક્તિ પોતાની કેટલી સ્થિતિ ઉર્જા મળતી હશે? તો કે એ મળશે 4.9 ગુણ્યા 10⁴, 4.9 ગુણ્યા 10⁴ જૂલ ઉર્જા વાપરતી હશે વ્યક્તિ. ચલો ડન. બટ આ વ્યક્તિ જ્યારે જમે છે, ખાય છે, બરાબર છે, તો કેટલું કાર્ય કરવું પડે? ખોરાક એટલે એને આટલું કાર્ય કરવું પડશે. એટલે તમારો પહેલો જવાબ છે. આ જે છે ને એ પહેલો જવાબ છે. ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ એને આટલું કાર્ય કરવું પડશે.
હવે ખોરાકમાંથી 1 કિલોગ્રામ દીઠ કેટલી ઉર્જા મળે છે? તો કે 1 kg માંથી, સમજો, 1 kg માંથી એને મળે છે 3.8 ગુણ્યા 10 ની 7 જૂલ જેટલી ઉર્જા મળે છે. પણ યાંત્રિક ઉર્જામાં તો 20% જ રૂપાંતરણ થાય છે. યાંત્રિક ઉર્જાનું 20% જ રૂપાંતરણ થાય છે. એટલે કે આ એનું ઇનપુટ છે, પણ એનું આઉટપુટ શું આવશે? આઉટપુટ શું આવશે? તો કે 3.8 ગુણ્યા 10 ની 7 જૂલના કેટલા ટકા? 20%, એટલે 20/100 કરવાના, બરાબર? આટલું એનું આઉટપુટ આવશે. તો એ આઉટપુટ જે છે ના 20% એટલે 76 ગુણ્યા 10 ની 5. હા, તો આ આવી જશે 76 ગુણ્યા 10 ની 5 જૂલ. કેટલામાંથી મળે છે? 1 કિલોગ્રામ માંથી મળે છે. ખાસ વસ્તુ સમજી લેજો, તેમાંથી મળે 1 કિલોગ્રામ માંથી ફાઇનલી એક વ્યક્તિને આટલી ઉર્જા મળે, બરાબર? એને કેટલી ઉર્જાની જરૂર છે? આટલી ઉર્જાની જરૂર છે. તો એને ખાધેલા ખોરાકમાંથી કેટલું એને યુઝ કર્યું હશે, અથવા કેટલા ગ્રામ એને કીધું છે, જો કેટલું ફેટ વાપર્યું હશે. કુલ 1 કિલોગ્રામ ફેટમાંથી આટલી ઉર્જા મળે, બરાબર છે? તો એને ટોટલ કેટલું ફેટ વાપર્યું હશે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. તો તમે સીધું સિમ્પલ, ભાઈ હવે આમાં તો ક્યાં રોકેટ સાયન્સ છે, હે? તમારે તો સીધું સિમ્પલ શું કરવાનું? તો કે ભાઈ જો અહીંયા ઉર્જા લખી નાખો, બરાબર, અને અહીંયા ફેટ એટલે kg માં લખી નાખો. ચાલ સમય કર, 76 ગુણ્યા 10 ની 5 જૂલ 1 કિલોગ્રામ માંથી. તો એને કેટલું કાર્ય કર્યું? તો કે એને કર્યું 4.9 ગુણ્યા 10 ની 4 જૂલ માટે કેટલું વપરાય, બરાબર? તો સીધું સિમ્પલ 4.9 ગુણ્યા 10 ની કેટલી 4 ના છેદમાં શું લખીશ? તો કે 76 ગુણ્યા 10 ની 5. ગુણાકારમાં 1 લખવાનો તો જરૂર નહીં, લો તોય લખી દઈએ, બરાબર? ઇઝ ઇક્વલ ટુ જે જવાબ આવશે એ તમને ગ્રામમાં આવશે, અને એ ગ્રામ કેટલું આવશે? 6.45 ગ્રામ. 6.45 ગ્રામ. ખબર પડી? સમજાણું? 1 કિલો એને ખાધું, એમાંથી 20% રૂપાંતરણ થયું, અને એમાંથી માત્ર ને માત્ર 6.45, ઓલમોસ્ટ 6.5 ગ્રામ જેટલું વજન 1000 વખત 10 કિલોને ઉપર નીચે ઉઠક બેઠક કરે ને એમાં વપરાય. બોલો કેટલું અઘરું કહેવાય, હે? ફેટ લોસ કરવું અમથું કરી અઘરું છે, આટલે અઘરું છે. ખબર પડે કે ના પડે? હા, બહુ સીધું સિમ્પલ છે. એને 0.5 મીટર જેટલું વજન, એટલે ઓલમોસ્ટ આપણે એક વખત ઉઠક બેઠક કરીએ ને એટલું વજન થાય. 10 કિલોગ્રામનું ડમ્બેલ લઈને એને આટલું વજન જે છે એ 1000 વાર ઉંચક્યું ને ત્યારે ટોટલ 6.5 ગ્રામ ફેટ એનું વપરાણ. બોલો, વિચાર કરી લો. ખબર પડે? બહુ રિયલ ટાઈમ ડેટા છે, મજા આવી મજા. હા, ચાલો ભાઈ, જો ખબર પડી ગઈ એક વખત મસ્ત કરીને કમેન્ટ કરી દો. સરસ મજાના તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા છે, અને એ પણ સૌથી ઓછા ટાઈમની અંદર. અગેન કહું છું, તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દો, મજા આવી જશે. ચલો નેક્સ્ટ. ઓકે, એક મોટું કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે, બરાબર છે? હા, સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી છે 1 ચોરસ મીટર. આ ખાસ વસ્તુ સમજો, 1 ચોરસ મીટર દીઠ કેટલી? 200 વોટ જેટલી સરેરાશ દરથી આપાત થઈ રહી છે. એટલે સૌથી પહેલા તો આપાત ઉર્જા જે છે ને એ આપણે 200 વોટ જે છે એ જોઈ લઈએ. એની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે, બરાબર છે? એટલે કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ 20% આપી દીધી છે. ઇનપુટ જે છે, બરાબર, એ તમને કેટલું આપી દેવામાં આવ્યું છે? તો કે એ તમને આપી દેવામાં આવ્યું છે 200 વોટ, બરાબર. અને એમાંથી આઉટપુટ જે છે એ કેટલું મળશે? તો કે ઇનપુટના 20% જેટલું. એટલે ઇનપુટના કેટલા? તો કે 200 વોટ, એના 20%, એટલે એના છેદમાં 100 કરી નાખો. બે મીંડા છમ્મા થઈ જાય. તો તમને 40 વોટ જેટલી ઉર્જા આઉટપુટ મળે. કેમાંથી મળે? તો કે આ આઉટપુટ મળે 1 મીટર સ્ક્વેર માંથી. 1 ચોરસ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર માંથી આટલું આઉટપુટ મળે, બરાબર. હવે 8 કિલો વોટ જેટલી ઉર્જાની જરૂર છે, બરાબર. તો કેટલું ક્ષેત્રફળ જોઈએ? ભાઈ બહુ સીધું સિમ્પલ છે, બરાબર. સૌથી પહેલા એક બાજુ તમે ઉર્જા લખી નાખો અને બીજી બાજુ ક્ષેત્રફળ લખી નાખો, બરાબર. અહીંયા ઉર્જા લખો અને અહીંયા ક્ષેત્રફળ લખો. ચાલ, કેટલી? તો કે 40 વોટ જેટલી ઉર્જા એક ક્ષેત્રફળમાંથી, એટલે 1 મીટર સ્ક્વેર માંથી, બરાબર. તો તમને કેટલી જોઈએ? 8 કિલો વોટ, એટલે 8 ગુણ્યા 10³ વોટ જેટલી ઉર્જા કેટલા ક્ષેત્રફળમાંથી મળે? લો, સીધી સિમ્પલ વસ્તુ. અહીંયા સીધું સિમ્પલ કરો ને, શું કરશો? 8 ગુણ્યા 10³ ના છેદમાં શું આવશે? 40 કરી દો. એટલે આ તમને આખે આખું જે ક્ષેત્રફળ મળશે ને
એ ક્ષેત્રફળ ઓલમોસ્ટ તમને મળી જશે 200 મીટર સ્ક્વેર જેટલું મળશે. 200 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ મળશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. અને હવે એને સામાન્ય ક્ષેત્રફળ ઘરના છાપરા સાથે સરખાવો. છાપરા સાથે સરખાવવામાં કઈ મોટી વાત છે? છાપરા સાથે સરખાવવામાં કઈ મોટી વાત છે? તમે શું કરશો? a ઇઝ ઇક્વલ ટુ કરશો l નો સ્ક્વેર. હવે l સ્ક્વેર એટલે અહીંયા શું આવી જશે? તો કે 200 ઇઝ ઇક્વલ ટુ આવશે l નો સ્ક્વેર. તો l ઇઝ ઇક્વલ ટુ શું આવશે? રૂટ ઓફ 200. રૂટ ઓફ 200 જે છે એ કરશો એટલે ઓલમોસ્ટ તમને 14/14 એટલે અહીંયા 14 મીટર જેટલો નિયરલી ઇક્વલ ટુ જવાબ આવી જશે. એટલે તમારે 14 મીટર લાંબુ 14 મીટર પહોળું છાપરું હોય, બરાબર, અને આખા છાપરાની અંદર તમે સોલાર પેનલ નાખી દો, બરાબર, તો ઓલમોસ્ટ તમારો જે આમાં જે કેસ છે ને એ ફૂલફિલ થઈ જાય. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. ભાઈ બહુ સાદી સિમ્પલ રીતે અને સિમ્પલ લેંગ્વેજમાં હું તમને સમજાવવાની ટ્રાય કરી રહ્યો છું. ચલો ડન. બરાબર છે? હા કે ના બોલી જાય એક વખત. ચાલ, આટલી વસ્તુ ખબર પડવી જ જોઈએ. બરાબર. ઓકે. હવે આઈ થિંક 23 દાખલાઓ છે. યસ, હા, 23 દાખલાઓ છે. તો ભાઈ એક વસ્તુ સમજી લો કે આ હતા તમારા જે છે એ સીધી સિમ્પલ દરેકે દરેક વસ્તુઓના જવાબો. ખાસ કરીને એટલી વસ્તુ સમજી લો કે તમને અહીંયા સ્વાધ્યાયના દાખલા ખૂબ જ શોર્ટ મેથડથી ફટાફટ રીતે સોલ્વ થઈ જાય એ રીતે સમજાવવામાં આવે છે. તમારો ટાઈમ વેસ્ટ ક્યાંય નથી થઈ રહ્યો. તો સ્ટે ટ્યુન. મળતા રહો ત્યાં સુધી ભણતા રહો અને નોટ્સ બનાવતા રહો. ગુડ બાય ગાઈઝ. ગુડ બાય.